नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूणम्। प्रश्न नंबर 258 પછી વિશે ચાલે છે। વ્યંજન પર્યાય કોને કહે છે તેના ભેદ તથા સ્વરૂપ સમજાવો। ગઈકાલે થોડી ચર્ચા કરી કે પ્રદેશત્વ ગુણના વિકારને વ્યંજન પર્યાય કહે છે। દ્રવ્યમાં અનંત ગુણ છે અને અનંત ગુણોની અનંતાનંત પર્યાયો છે। કે અનંત ગુણમાં એક પ્રદેશત્વ નામનો જે ગુણ છે કે જેનો સંબંધ આકાર સાથે છે, એ આકાર સાથે જે દ્રવ્યનો સંબંધ છે, જે ગુણનો પ્રદેશત્વ ગુણનો, એ આકાર રૂપ જે પર્યાય એનું નામ છે વ્યંજન પર્યાય। અને એ બે પ્રકારની છે, સ્વભાવ વ્યંજન પર્યાય અને વિભાવ વ્યંજન પર્યાય। જે પરદ્રવ્યના નિમિત્તથી જે આકાર થાય છે તે તો વિભાવ વ્યંજન પર્યાય છે, અને પરદ્રવ્યના નિમિત્ત વિના જે આકાર છે એ સ્વભાવ વ્યંજન પર્યાય છે। એમાં એ પણ વાત કરી કે સ્વભાવ અને વિભાવ આ બે પ્રકારનું પરિણમન જીવ અને પૂદગલ દ્રવ્યમાં જ થાય છે। એટલે વિભાવનું પરિણમન પૂદગલ દ્રવ્યમાં અને જીવમાં જ છે। એનું કારણ એ છે કે જેમ જીવ અને પૂદગલ જ એક સ્થાનેથી બીજા સ્થાને ગતિ કરે છે, કેમ? કારણ કે એમાં ક્રિયાવતી ગુણ છે, બાકી ચારમાં ક્રિયાવતી ગુણ નથી। એ જ રીતે જીવ અને પૂદગલ જ વિભાવ રૂપે પરિણમે છે, કારણ કે જીવ અને પૂદગલમાં જ વૈભાવિક ગુણ છે, બાકી ચારમાં વૈભાવિક ગુણ નથી। બીજું કારણ એ છે કે જીવ છે એ વર્તમાનમાં વિભાવરૂપ પરિણમન કરે છે, અને વિભાવરૂપ પરિણમન કરીને પછી આગળ જતા એ સ્વભાવરૂપ પરિણમન કરશે। જેમ પૂદગલ સ્કંદરૂપ જે પૂદગલો છે એ સ્કંદમાંથી એ છૂટા પડીને ટુકડા થઈને પરમાણુ થાય। તો જ્યારે સ્કંદ છૂટો પડીને એક પરમાણુ થાય છે ત્યારે એ પરમાણુ પછી કહેવાય છે શુદ્ધ પૂદગલની શુદ્ધ અવસ્થા। અત્યારે આ તો સ્કંદ જ છે, આનાથી પણ નાના, આના જે અત્યારે નાનો ટુકડો કરીએ, એનાથી નાનો ટુકડો કરીએ, એનાથી નાનો ટુકડો કરીએ, જે ટુકડો કરીએ કે જેનો બીજો કોઈ ટુકડો ન થઈ શકે, પરમાણુ તો એનું નામ છે કે પૂદગલનો સૌથી નાનામાં નાનો અંશ એક ટુકડો એક પરમાણુ છે। એટલે વિજ્ઞાન જેને પરમાણુ કહે છે, જે એટમ બોમ્બમાં એટમ એ જૈન દર્શનનો પરમાણુ નથી, એટમ નથી, એ સ્કંદ છે। કારણ કે એ પણ ઘણા પરમાણુનો સમૂહ છે, પણ એને અત્યારે શોધ એટલાની કરી કે સૌથી નાનો એ દેખાડો, તો એને હવે એટમ કહી દીધું, કારણ કે એનાથી નાનું કઈ દેખાડું નહીં। અને દિવસે દિવસે બદલાય છે। જે હમણાં તે થોડા દિવસ પહેલા અમેરિકાએ આ શોધ કરી છે કે એ પરમાણુ જે એટમ છે, એ એટમ પછી તો ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, પ્રોટોન, આ બધા એવા ટુકડા કરતા એની શોધ કરી, અને એમાંથી પણ એ એટમ પછીનો 23મો ટુકડો અત્યારે વિજ્ઞાને શોધ્યો છે। એક કર્યો ટુકડો, પછી એનો પછી બીજો ટુકડો, એનો પછી ત્રીજો ટુકડો, એ 23મો ટુકડો જે શોધ્યો છે, એ 23મો ટુકડો પણ જૈન દર્શનનો પરમાણુ નથી, એ સ્કંદ છે। કારણ કે પરમાણુ વૈજ્ઞાનિકોના જ્ઞાનમાં જણાઈ નહીં શકે કે ભગવાન નથી, સીધી વાત છે। એટલે કે જે અશુદ્ધ જીવને અશુદ્ધ પર્યાય રૂપે પરિણમતા જીવને પૂદગલની અશુદ્ધ પર્યાય જ જણાય। જે શુદ્ધ પર્યાય રૂપે પરિણમેલા જીવ છે એને પૂદગલની શુદ્ધ પર્યાય જણાય। આ પરમાણુ સૂક્ષ્મ, તો એ સ્વભાવ અને વિભાવ રૂપ જે બે પ્રકારનું પરિણમન જીવ અને પૂદગલમાં થાય છે, અને એમાં સિદ્ધ ભગવાનનો જે આકાર છે એ સ્વભાવ વ્યંજન પર્યાય છે, અને સંસારીઓનો જે નર નારકાદી રૂપ જે આકાર છે એ વિભાવ વ્યંજન પર્યાય છે। ના, એ પણ વિભાવ વ્યંજન પર્યાય કહેવાય।
અરે વિભાવ વ્યંજન પર્યાય જે આગળ જે આવશે અર્થ પર્યાય, તો વિભાવ વ્યંજન પર્યાય જે છે એ અરિહંત ભગવાનને એ પ્રકારને, કારણ કે અત્યારે શરીર સંસારી છે ને, એટલે સંસારી મુક્તના ભેદ બતાવ્યા છે. દરેક સંસારી જીવને વિભાવ વ્યંજન પર્યાય હોય છે અને મુક્ત જીવને સ્વભાવ વ્યંજન પર્યાય હોય છે. એટલે જ ગઈકાલે આ ખુલાસો કર્યો હતો કે અરિહંત ભગવાન પણ સંસારી છે, કારણ કે જે જીવ કર્મ અને શરીર સહિત હોય તે સંસારી છે. સંસારી સિદ્ધ ભેદ છે ને, કારણ કે અરિહંત તમે સિદ્ધ તો છે નહીં અને સંસારીમાં ન ગણો તો પછી ક્યાં ગણો, કારણ કે જીવ તો બે જ પ્રકારના છે, સિદ્ધ અને સંસારી. પણ એનું દ્રષ્ટાંત એ બળેલી રસ્સી સમાન આપ્યું છે કે જેમ એ એક રાસ છે, રસ્સી છે કે જેનાથી મજબૂત રસ્સીથી હાથી પણ બાંધી શકે એવી મજબૂત, પણ જ્યારે એ રસ્સી બળેલી હોય અને આમનામ પડેલી હોય તો હવે એનામાં હાથીને બાંધવાની શક્તિ તો શું, પણ એક નાનું બાળક પણ એના ઉપર હાથ લગાડશે તો એ રાખ થઈ જશે. તો જે ઘાતી કર્મ છે એ ઘાતી કર્મ કેવા સમજવા કે એવી હાથી બાંધવા વાળી મજબૂત રસ્સી જેવા કે જે જીવને સંસારમાં બાંધીને રાખે છે એવા, અને ઘાતી કર્મનો નાશ થયા પછી જે એકલા અઘાતી, ઘાતી વિનાના અઘાતી, એ બળેલી રસ્સી સમાન સમજવા કે જે છે તો ખરા પણ એમાં હવે કઈ દમ નથી. હા, તો આ શાસ્ત્રમાં વર્ણન તમે કર્મનું સાંભળતા હો, પર્યાયનું સાંભળતા હો, દરેકે દરેક સમયે અંતરની સ્પર્શના છોડતા નહીં. પછી એ કે અંદર પાછો એક વખત બસ આ હું જાણનાર છું, આ જાણનાર છું એની સ્પર્શના વારંવાર થતી રહી તો આ ભણતર પણ પછી કામનું છે. એટલે એ વાત તમને બતાવી દઉં, કારણ કે આ તત્વજ્ઞાન એવું છે કે જેમાં તમે ઊંડા જાઓ તો ત્યારે પછી એ ટાઈમે તમને એ વાત ભૂલાઈ જાય કે ભાઈ આ શેના માટે ભણ્યું તું, શા માટે ભણ્યું. કારણ કે વિદ્વાનોને એ જ થયું છે, વિદ્વાન થયા પછી આ જ થાય, શોધ કર્યા કરે છે, બધી શોધખોળ થાય છે. અંદરની સ્પર્શના ભેદમાં જઈને જેટલું ફેલાવવાનું સહેલું છે ને સમેટવાનું એટલું જ અઘરું છે. એનું કારણ છે હા, કોઈ પણ વેપારમાં પણ તમે જો બિઝનેસ ચાલુ કરીને ફેલાવતા કે હવે એને સમેટવો છે, એટલે જેટલું ફેલાવ્યું છે એનું કારણ એ પણ છે કે જો અત્યારે આટલું જ્ઞાન છે, હવે આટલું જ્ઞાન થયું, આટલું જ્ઞાન થયું, આટલું જ્ઞાન થયું, આટલું જ્ઞાન થયું, જ્ઞાન વધ્યું. હવે આટલાથી જયારે આટલું જ્ઞાન વધ્યું પછી થોડું વધ્યું ત્યારે એને માન પણ વધ્યું, પ્રતિષ્ઠા વધી, મોભો લોકોમાં, એટલે એ બધું જે વધતું ગયું એમાં હવે બહુ આનંદ આવ્યો, એવો આનંદ આવ્યો. અને હવે અંતરની પરિણતિ એવી નિર્મળ નથી કે આ માનના ભાવને છોડીને પાછો અહીંયા આવી જાય, કારણ કે ભેદમાંથી અભેદ તરફ જવાનો અર્થ કે સમેટવાનો અર્થ એ છે કે જગત માટે પછી તમે તમારા અસ્તિત્વને મટાવી રહ્યા છો. જે તમે અત્યારે આટલા લોકોમાં હું છું, પછી હું અભેદમાં જાઉં, અંદરમાં જાઉં નો મતલબ એ કે હવે આ બધા લોકોથી હવે હું સમેટાઈને એ બધાની નજરોમાં મારા અસ્તિત્વને મટાવી રહ્યો છું. કે પેલા 1000 માં અસ્તિત્વ છે, પછી 500 માં અસ્તિત્વ, પછી 200 માં અસ્તિત્વ, એમ કરી ઘટતું જાય છે. અને એક દશા તો એવી આવે છે કે મુનિ દીક્ષાનો તો અર્થ જ એ છે કે ત્યારે તો આખા જગત માટે પછી મારું અસ્તિત્વ જ આ જગતમાં નથી. એવી અંતર પરિણતિ પ્રગટે છે કે આ જગત માટે હવે હું નથી. શબ્દ કઠોર છે પણ એનો ભાવ ગ્રહણ કરજો કે એક વાર મરી જજો, આ જીવન જીવતા જીવતા જ મરી જજો આ જગત માટે. એટલે જગત માટે હું છું જ નહીં. અને જો હું નથી તો પછી આ વિકલ્પ શા માટે કરવાનો? જગત માટે હું નથી, આ વિકલ્પ મારે શા માટે? કે હવે હું નહીં હોઉં તો પછી આનું શું થશે? અત્યારે મારે આ જવાબદારી છે, આ તો કામ મારે કરવું પડે ને આ કામ હું નહીં કરું તો કોણ કરશે? એવા જે અંદરમાં જે ભાવો પડેલા છે એ ભાવો જ આપણને અહીંયા પહોંચવાની તૈયારી હોય છે ત્યાં જ આપણને પાછા ખેંચીને સંસારમાં નાખી દે છે.
એ વિકલ્પોની જાળમાં એવા ફસાવે છે, એટલે ત્યારે એકલી દ્રઢતા, બસ હું હવે અહીંયા નથી, આ જગત માટે, આ જગતના જીવો માટે અહીંયા મારું અસ્તિત્વ નથી, તેથી એ મારે વિકલ્પ કરવો નથી કે હું નહીં હોઉં તો અહીંયા શું થશે. એમ કરી કરીને ઊંડે ઊંડે જે આસક્તિઓ ને મોહાસક્તિઓ જે પડેલી છે એ ઓછી થાય છે, જે ખબર નથી પડતી, પોળી પડી છે પૂરેપૂરી અંતરમાં. મારા પરમ દિવસે 2 દિવસ પહેલા અમદાવાદમાં એક ઘટના ઘટી કે એક પિતા એના દીકરાને દીકરાની વહુને કીધું તું મારી સાથે રહેવા આવી જા. જુદો થઈ ગયો, રહેવા માટે આવી જાય તો કે ના મારે નથી રહેવું તમારી સાથે, હું મારી સાથે મારી રીતે અલગથી રહીશ. મારી પત્ની પણ એ જ કહે છે, મારી તો ઈચ્છા છે થોડી ઘણી, કે પત્ની એમ કહે છે કે અને મારી પણ પછી એ જ ઈચ્છા છે કે હું જુદો જ રહીશ, મારે નથી રહેવું તમારી સાથે. મમ્મી પપ્પા એકલા. હવે એટલું બધું દુઃખ લાગ્યું છે પપ્પાને કે મારો દીકરો મારું માનતો નથી, આટલું મનાવું છું તો મારા ઘરે પાછો આવતો નથી, જુદો જતો રહ્યો છે રહેવા માટે. એને છાપામાં આપી દીધું કે મારો દીકરો મારા કયામાં નથી અને કોઈ એની સાથે કોઈ પ્રકારનો સંબંધ રાખવો નહીં, કંઈ પણ રાખશો તો એની જવાબદારી મારી નહીં, નુકસાન કાંઈ થાય તો હું એની ભરપાઈ કરવા વાળો નથી. બધો ખુલાસ સાથે છાપામાં આપી દીધું. આ મંગળવારની ઘટના છે. છાપામાં આપ્યું, દીકરાએ સવારે છાપામાં વાંચ્યું, જેવું વાંચ્યું તો હાર્ટ એટેક આવી ગયો, દીકરો ખલાસ થઈ ગયો. વાંચતા જ તે મારા પપ્પાએ આવું કર્યું મારી સાથે, બહુ વજનમાં એટલો હેવી છોકરો હતો, તાત્કાલિક દીકરાની બહુ કે આની જાણકારી પણ મારા સસરા સાસુ કરવી નથી ગઈ, મારે કેવું જ નથી. આ સમાજના બધા લોકો કીધું કેવું ન હોય, કેવું પડે આ તે, મારા વરને બસ કે આને જ મારી નાખ્યું છે. હવે એ તો બધું જાણીએ કે ઉદય નિમિત્ત બધું પાકું છે, પણ એની દ્રષ્ટિમાં તો અત્યારે એ ઘટના ઘટે ત્યારે તો કેવા વિકલ્પ, પણ અંદરમાં જે ભાવ મોહનો, અત્યારે પપ્પાની તબિયત ખરાબ છે, હોસ્પિટલમાં છે, કારણ કે એને પણ અત્યારે બ્લડ પ્રેશર વધે છે. આ ભાવ બંનેને એકબીજાના પ્રત્યે પડેલા છે, પણ એ વખતે દેખાતા નથી કે આ છે. પણ જયારે કોઈ એવી ઘટના ઘટે ત્યારે જે બધા ભાવ બહાર આવે છે, અને બહાર અંદરમાં બહાર વ્યક્ત ન કરે, અંદરમાં ગુંગળાય, ત્યારે પછી આવું થાય આ બધા. એટલે આપણને એમ લાગતું હોય કે મને બસ હવે ઘરમાં કોઈના માટે એટલું બધું નથી, દીકરા દીકરી માટે એવું નથી, હવે કઈ નથી, બસ ખાલી આ શરીર માટે હજી છે, બાકી બધા માટે નથી. એવું નથી, બધે ઊંડે ઊંડે ભાવ પડેલો છે, એ પકડમાં નથી આવતો, બાકી પડેલો છે. એટલા માટે કીધું કે એ બધાના માટે આ જગતથી મારું અસ્તિત્વ મટાવી દેવાનું છે કે હું અહીંયા નથી. અને એ તમે કોઈની વીકનેસ ન બનો કે તમે અહીંયા છો તો એમને એમ ન લાગે કે જો આ છે તો આ ચલો ઠીક છે. તમે દૂર રહો તો પણ એને ખબર પડે કે ભાઈ જો હવે આ આપણા નથી રહ્યા, એટલે એની આશા અપેક્ષા પણ પછી એવી રહે જ નહીં ને તમારા માટે. અને તારી તો બે હાથે પડે છે ને પછી, તમે પછી જુદા થઈ ને આશા અપેક્ષા છૂટતી ગઈ તો પછી તમને પણ છૂટતી ગઈ ધીરે ધીરે. એ રીતે એટલા માટે કીધું કે આ સાધના જે છે એ સાધના જેટલી બને એટલી રાગીજનો મોહીજનોથી છૂટા પડીને કરવા જેવી છે, નહીં તો પાછા ખેંચીને લઈ જવા વાળા છે. વૃત્તિ એવી આ બે પ્રકારની પર્યાયની વાત થઈ. અને જે અસ્થિરતા છે એ અસ્થિરતા એ દુઃખ છે, કારણ કે અશુદ્ધતા કીધી ને જીવ અને જીવમાં સંસારીને મુક્ત મુક્ત જીવ છે, સિદ્ધ ભગવાન છે એ સ્થિર છે, અને સંસારી છે તે ગતિ કરે છે. એટલે જે પરિભ્રમણ કરનારા જીવ દુઃખી છે. અને હજુ એનાથી વધારે આગળ સ્પષ્ટ કરું તો દેહનું પરિભ્રમણ, આ મન વચન કાયા સહિત જે દેહ એનું નામ છે યોગ, એ યોગનું જે પરિભ્રમણ, યોગનું જે ભટકવું, એના કરતા ઉપયોગનું ભટકવું વધારે ખતરનાક છે. અને એ ખરું પરિભ્રમણ છે, કારણ કે યોગનું પરિભ્રમણ તો હરિયન ભગવાનને પણ છે, પણ ઉપયોગનું પરિભ્રમણ નથી. ઉપયોગ એટલે એ અટેન્શન, જે વિચારો જે છે ને આપણા, એનું પરિભ્રમણ. અહીંથી હું અમેરિકા જાઉં, અમેરિકાથી પાછો ભારત આવું, પછી ઓસ્ટ્રેલિયા જવાનું, પછી લંડન જવાનું, પછી આફ્રિકા જવાનું, પાછો ભારત આવું,
એ પરિભ્રમણ એટલું ખતરનાક નથી, પણ અહીંયા જ બેઠા બેઠા અમેરિકાનો વિચાર કરું. જો અત્યારે હું અહીંયા બેઠો છું, આ ભારત છે, અમેરિકાનો વિચાર કર્યો, ઓસ્ટ્રેલિયાનો વિચાર કર્યો, આફ્રિકાનો વિચાર કર્યો, જાપાનનો વિચાર કર્યો, પાછો ભારતનો વિચાર કર્યો, પાછો અમેરિકાનો વિચાર કર્યો, પાછો સિંગાપોરનો વિચાર કર્યો. આમ કરતા 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 આ બધા વિચારો જે મને ચાલે છે ને, આ શું થઈ ગયું? આ એક ઝાડ તૈયાર થઈ. થોડીક વાર આના પછી આના પછી આના પછી આના પછી, અને એ ઝાડ. એટલા માટે આ જે વિકલ્પ છે એ વિકલ્પોને ઝાડ કહેવાય છે. અને આત્મા આ કરોળીઓ જેમ ઝાડ તૈયાર કરે ને પોતે અંદર ફસાય, એમ આ આત્મા એ વિકલ્પોની ઝાડ પોતે જ તૈયાર કરે છે ને અંદર આ ફસાઈ જાય છે. એવું એક જ કારણ છે, કારણ કે કરોળિયાને એ રૂચે છે અને આ જીવને પણ એ વિકલ્પ રૂચે છે. એ વિકલ્પ દુઃખરૂપ નથી લાગ્યો. એટલા માટે આ વ્યંજન પર્યાયમાં બે ભેદ બતાવ્યા. હવે એમાં વ્યંજન પર્યાયને દ્રવ્ય પર્યાય પણ કહે છે. દ્રવ્ય પર્યાયના મુખ્ય બે પ્રકાર છે, સમાન જાતિ દ્રવ્ય પર્યાય ને અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. જે દ્રવ્ય પર્યાય બે છે, એક દ્રવ્ય પર્યાય અને બીજી ગુણ પર્યાય. આના સંબંધમાં અણસમજ મિસઅન્ડરસ્ટેન્ડિંગ બહુ થાય છે, જે તમને ખુલાસો કરીને સમજાવું છું કે દ્રવ્ય પર્યાય ને ગુણ પર્યાય એટલે શું? કે એક જ્ઞાન ગુણ ની પર્યાય એક ગુણની પર્યાય, દર્શન ગુણની પર્યાય એક ગુણની પર્યાય, ચારિત્ર ગુણની પર્યાય એક ગુણની પર્યાય, અને જ્ઞાન દર્શન સુખ વીર્ય વગેરે અનંત ગુણોનો પિંડ જે દ્રવ્ય છે. એટલે બધા જ ગુણોની જે ભેગી કરેલી જે પર્યાય છે એ દ્રવ્ય પર્યાય. આવું લોકો માનતા હોય છે, પણ આવું છે નહીં. હવે સત્ય શું છે સમજો. કારણ કે જ્ઞાન દર્શન સુખ વીર્ય વગેરે અનંત ગુણોની પર્યાય જે છે એ પણ ગુણની જ પર્યાય છે, દ્રવ્યની ક્યાં પર્યાય છે? દ્રવ્યની પર્યાય એટલે કે જેમ આ જે શરીર છે એ પૂદગલ દ્રવ્ય છે, અને આ શરીર જે છે પૂદગલ દ્રવ્ય છે, અને એની સાથે જે જીવ છે એ જીવ દ્રવ્ય છે, આત્મા. તો અને બંનેની જે અત્યારે એકરૂપ મળેલી પર્યાય છે આ દ્રવ્ય પર્યાય, અને એ બંને દ્રવ્ય એક જાતિના નથી, અલગ જાતિના છે. એટલે અસમાન જાતિ દ્રવ્ય પર્યાય અને એક પરમાણુ બીજા પરમાણુ સાથે મળીને જે તૈયાર થઈ પર્યાય એ સમાન જાતિ દ્રવ્ય પર્યાય. સ્કંદનો સમૂહ એ સમાન અને જીવને આ પૂદગલ છે તો અસમાન. સ્કંદ એટલે એક પરમાણુ એક છે, અને પૂદગલ અને જીવનું સાથે મળીને ના સાંભળો તમે, એ આ સ્કંદ છે બરાબર, આ એક પરમાણુ છે અને બીજો પરમાણુ, આ મળ્યા ત્યારે સ્કંદ થયું ને. તો પરમાણુ અને પરમાણુ બંને પૂદગલ જ છે ને, એટલે બે એક જ જાતિના દ્રવ્ય મળ્યા અને આ પર્યાય તૈયાર થઈ. એટલા માટે આ પર્યાયને સમાન જાતિ દ્રવ્ય પર્યાય કહેવાય. જ્યારે આ કેવી રીતે કે એક તો જીવ છે ને એક પૂદગલ છે, એટલા માટે એ જે પર્યાય છે અસમાન જાતિ દ્રવ્ય પર્યાય કહેવાય. સમાન જાતિ પૂદગલમાં છે બરાબર. એટલે આ રીતે બે ભેદ છે, સમાન જાતિ દ્રવ્ય પર્યાય ને અસમાન જાતિ દ્રવ્ય પર્યાય. અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય. અર્થ પર્યાય તો જે આવે છે અત્યારે બાકી વ્યંજન પર્યાય. હા વ્યંજન પર્યાય બરાબર છે. કારણ કે એનાથી આકાર, આ જે મનુષ્યનો આકાર, એ આકાર જે છે ને એનાથી નક્કી થયો. એટલે આપણા મનુષ્યનો જે આકાર છે એ અત્યારે મનુષ્ય શરીરમાં આ આત્મા છે તો એ આકાર વધઘટ થાય છે ને, એને કોની અપેક્ષા છે? દેહની. એટલા માટે વિભાવરૂપ આકાર છે, અને શ્રી ભગવાનને દેહની કોઈ અપેક્ષા નથી, એટલા માટે સ્વભાવ વ્યંજન પર્યાય છે. બસ બસ. જીવનો ઉપયોગ અસ્થિર છે તે જીવ અશુદ્ધ છે, જે જીવનો ઉપયોગ અસ્થિર છે તે અશુદ્ધ જીવ છે. અશુદ્ધ જીવને સ્કંદરૂપ અશુદ્ધ પર્યાયનું તથા મનુષ્યરૂપ અશુદ્ધ પર્યાયનું જ જ્ઞાન થાય છે, બંનેની. અશુદ્ધ જીવને અશુદ્ધ પૂદગલની અશુદ્ધ પર્યાય એટલે આ સ્કંદ જ દેખાય છે, પરમાણુ નહીં. અને જીવની અશુદ્ધ પર્યાય દેખાય છે સંસારીઓ, એને સિદ્ધ ક્યાં દેખાય છે?
જેનો ઉપયોગ સ્વભાવમાં નિરંતર સ્થિર છે એવા કેવળી ભગવાનને શુદ્ધ તથા અશુદ્ધ બંને પર્યાયનું જ્ઞાન થાય છે. આનાથી તારણ શું નીકળ્યું? કન્ક્લુઝન કે અશુદ્ધ પર્યાય વાળા જીવને શુદ્ધ જીવનું શુદ્ધ પર્યાય અને શુદ્ધ પૂતગલ પરમાણુનું જ્ઞાન થતું નથી. દરેક પૂતગલનો સ્વભાવ વ્યંજન પર્યાય એક સમાન હોય છે, જ્યારે દરેક જીવનો સ્વભાવ વ્યંજન પર્યાય અસમાન હોય છે. દરેક પરમાણુનો આકાર એક સમાન હોય છે, જ્યારે દરેક સિદ્ધ ભગવાનનો આકાર અસમાન હોય છે. આ વાત સમજાણી? ફરીથી કહું, જો સ્વભાવ વ્યંજન પર્યાય કે એક પરમાણુ છે, બીજો પરમાણુ છે, ત્રીજો પરમાણુ, તો એક પરમાણુનો જે આકાર છે બીજા પરમાણુનો આકાર સેમ છે, ત્રીજાનો પણ આકાર એવો જ છે, એટલે એવા એક જ સરખો આકાર બધા પરમાણુનો હોય છે. એટલે પૂતગલની શુદ્ધ પર્યાય શું છે? પરમાણુને સ્કંદમાંથી. પૂતગલની શુદ્ધ અવસ્થા શું છે? પૂતગલ કેટલા પ્રકારના? એક જ. અરે બે પ્રકાર, પરમાણુ ને સ્કંદ. હે? પરમાણુ અને સ્કંદ. તો પરમાણુ છે એ શું છે? પૂતગલનું શુદ્ધ. બરાબર. હવે જે શુદ્ધ જે છે ને એની વાત કરે છે કે પૂતગલનું જે શુદ્ધ સ્વરૂપ છે એવું પરમાણુ, બીજો પરમાણુ, ત્રીજો પરમાણુ એનો આકાર એક સરખો છે. ને જીવનું જે શુદ્ધ પર્યાય રૂપ પરિણામ એવા સિદ્ધ ભગવાન, એ બધા સિદ્ધ ભગવાનનો આકાર અલગ અલગ છે. અલગ ને બધાનો આકાર અલગ છે ને. એટલે પરમાણુ શુદ્ધ પૂતગલનો આકાર એક સરખો ને શુદ્ધ જીવનો આકાર જુદો જુદો. સ્વભાવ જ કહેવાય. કારણ કે હવે નિમિત્ત ન રહ્યું ને, સ્વભાવ ને વિભાવની ઓળખાણ કેવી રીતે? કે પર નિમિત્તની અપેક્ષા નથી. આ વાત વ્યંજન પર્યાયમાં થઈ. અને હવે અર્થ પર્યાય કોને કહે છે તેના ભેદ તથા સ્વરૂપ સમજાવો. પ્રશ્ન નંબર 259 છે. પ્રદેશત્વ ગુણ સિવાયના બાકીના ગુણોના પર્યાયને અર્થ પર્યાય કહે છે. આ વાત હવે સમજવાની છે. અર્થ પર્યાય, પ્રદેશત્વ ગુણ સિવાયના બાકીના બધા ગુણોની પર્યાય. એટલે આત્મામાં જે રાગ દ્વેષ છે અને વિતરાગતા થાય, મિથ્યાત્વ છે અને સમ્યક્ત્વ થાય, અત્યારે દુઃખ છે અને સુખ થાય, અત્યારે વર્તમાનમાં અજ્ઞાન છે ને કેવળ જ્ઞાન થાય, તો આ જે બધી પર્યાયો છે એ બધી અર્થ પર્યાય કહેવાય. કારણ કે એક આમાં આકાર સાથે કોઈ મતલબ નથી. આકાર વાળી એક પર્યાય તો થઈ. આ બધી પર્યાયો, એ જેટલી પર્યાયો પછી અનંત ગુણોની, એ બધી પર્યાયોને અર્થ પર્યાય કહેવાય. આવો ભેદ બે વચ્ચેનો કેમ કર્યો છે હવે તમને સમજાશે. કે જીવનો પુરુષાર્થ અર્થ પર્યાયમાં જ ઘટિત થાય, વ્યંજન પર્યાયમાં નહીં. હું વિતરાગી થવાનો પુરુષાર્થ કરી શકું, પણ હું 5 ફૂટનો આત્મા મારો સિદ્ધશીલા પર રહી કે 7 ફૂટનો રહે એનો પુરુષાર્થ હું કેવી રીતે કરી શકું? વ્યંજન પર્યાયમાં સિદ્ધ ગતિમાં પ્રાપ્ત કરે ત્યાં વ્યંજન પર્યાયમાં મારો કોઈ પુરુષાર્થ નથી, અર્થ પર્યાયમાં પુરુષાર્થ છે. એટલા માટે જેમની વ્યંજન પર્યાય શુદ્ધ નથી થઈ એવા અરિહંત ભગવાનને પણ પુરુષાર્થ કીધો, અને ખાલી પુરુષાર્થ નથી કીધો, અનંત પુરુષાર્થ કીધો, અનંત વીર્યના ધની કીધા. કારણ કે અનંત પુરુષાર્થ કરતા હોય તો પછી વિભાવ વ્યંજન પર્યાય કેમ? કારણ કે વ્યંજન પર્યાયમાં પુરુષાર્થ ઘટિત જ નથી થતો. અને અત્યારે મોટા ભાગનો પુરુષાર્થ એમ કે બસ આમ બેસી જાઓ, એટલે આજે આકાર આમ બેસો ને હવે આમ સાચો, એ પૂરેપૂરો આકાર ઉપર, યોગ ઉપર જેટલું જોર આપ્યું છે ઉપયોગ ઉપર નથી આપતા. એમ બેસીને પણ ઉપયોગ ગમતો હોય તો શું? આકાર તો પછી આકારનું તો કઈ મહત્વ નહીં ને. કે મારા આત્મામાં જે અર્થ પર્યાય છે, આ બધી દુઃખ, રાગ દ્વેષ, કષાય, મિથ્યાત્વ,
અજ્ઞાન, આ બધી જે અર્થ પર્યાય છે, આ બધી અર્થ પર્યાય છે. તો વ્યંજન પર્યાયનું તો કોઈ પ્રયોજન નહીં ને, કે પ્રયોજન બહુ છે. એટલા માટે કે જ્યારે મેં જીન મંદિરમાં ભગવાનની વ્યંજન પર્યાય જોઈ ત્યારે મારી અર્થ પર્યાય પલટાણી. એ આકાર જ જોયો છે, મેં બીજું શું જોયું? મેં કેવળ જ્ઞાન જોયું, મેં વિતરાગતા જોઈ, હે, કે મેં અનંત સુખ જોયું, અનંત સુખ કઈ નહીં જોયું, ખાલી સ્વરૂપ જોયું, વ્યંજન પર્યાય જોયું. એ શાંત મુદ્રા, એ વ્યંજન પર્યાય દેખીને અહીંની અર્થ પર્યાય પલટાય છે. એટલે આ બે ભેદનું બહુ મહત્વ છે. દેવ દર્શન વિના સમ્યક દર્શન થાય કેવી રીતે? ઓળખાણ કેવી રીતે પડશે? એમ કે ઓળખાણ કરાવવામાં, એમ કે એટલે દેવ એવું ઓળખાણ કોણ કરાવે? કેવી રીતે થાય? તો હવે બતાવો, વ્યંજન પર્યાયની મહિમા કે અર્થ પર્યાયની મહિમા? કે પર્યાય વ્યંજન હોય કે અર્થ હોય, પર્યાય પર્યાય છે. ત્રિકાળી ધ્રુવ ને લક્ષ્યમાં લેતા બધી પર્યાય પછી. તો પછી વ્યંજન પર્યાયનું મહત્વ નહીં. અરે પછી તો બધું ગયું. આદર્શ બનાવ્યા સિદ્ધ ભગવાનને. હરિયન ભગવાનને. એટલા માટે મંદિર સિદ્ધ ભગવાન નથી બનતા, તીર્થંકર ભગવાનના બને છે. કારણ કે આકાર જોવાનો છે ને, સિદ્ધ ભગવાન તો નિરાકાર દેખે. એટલે કે આકાર આપણને દેખાશે નહીં. આપણે કે સિદ્ધનું લક્ષ્ય રાખીને સિદ્ધનું લક્ષ્ય રાખવાનું કીધું કે મારે એ તો આ માર્ગ પર, જે માર્ગ પર અત્યારે હું ચાલી રહ્યો છું અને ચાલતા ચાલતા ઉભો રહી જાઉં છું, આશંકા થવા લાગે છે કે આ માર્ગ પર હું એકલો છું, આમ ચારે બાજુ જોઉં છું તો મને કોઈ માર્ગ પર દેખાતું નથી. ત્યારે એક પળ માટે અંદરમાં એવી શંકા ઊભી થાય છે કે આ માર્ગ મને મારા ધ્યેય સુધી લઈ જશે કે નહીં લઈ જાય, પહોંચાડશે કે નહીં પહોંચાડે. ત્યારે એ અનંત સિદ્ધો મને દૂરથી દૂર દેખાતા હોય તો એ અંદરમાં મનોબળ વધે છે કે આ માર્ગ પર ચાલીને જે ત્યાં પહોંચ્યા છે, અનંત પહોંચ્યા છે, તો હું પહોંચીશ. એટલે સિદ્ધોને સાક્ષી એ રાખવાની વાત હતી. પણ આ તો દેવ દર્શનની વાત છે કે એ જોઈને તમારા પરિણામ દર્શનની વાત છે. પછી સિદ્ધ આદર્શ વાત છે. કેટલી અલગ અલગ વાત તો આદર્શ મેળવે છે. બે માર્ગ છે. એક પછી આ બાજુ બીજો માર્ગ પણ છે જે બિલકુલ ભરચક છે, જે મૂર્ખોનો માર્ગ છે, અજ્ઞાનીઓનો માર્ગ છે, જે વિષયોની આસક્તિથી વિષયો તરફ ભાગી રહ્યા છે. પણ એ ધ્યેય સુધી કોઈ નથી પહોંચ્યા, બધા અટકેલા છે ત્યાં. એટલે પર્યાય પછી ત્યાં ગૌણ. અર્થ પર્યાય હોય કે વ્યંજન પર્યાય હોય, ત્રિકાળી ધ્રુવનું ચિંતન કરતા કરતા એને એવો અવકાશ નથી મળતો એ ચિંતનની ધારામાં કે પરના વિકલ્પો કે પર્યાયના વિકલ્પોને પ્રવેશ મળે. એવી ચિંતનની ધારા એ પોતાના સ્વરૂપની, જે મેં તમને વાત કરી એમ, તમે આત્માનું ચિંતન, ગઈકાલે હું આત્માનું ચિંતન કરતા 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 સવારે નાતો તો, સાબુ લગાડી દીધો, ખબર જ ન રહી કે સાબુ લગાડ્યો કે નથી લગાડ્યો. એટલે પછી પાણીથી ધોવાઈ ગયું શરીર. એટલે સાબુ લગાડ્યો કે નથી લગાડ્યો, પણ એ ખૂણામાં જે સાબુ વાળું પાણી જોયું ત્યારે ખબર પડી કે સાબુ લાગી ગયો છે. એ ચિંતન એવું થવું જોઈએ કે એ ખબર જ ન રહી. અને ત્યારે ખેદ થયો કે મારી કેટલી નબળાઈ છે, આ મારી બહુ મોટી નબળાઈ છે કે મને એ પાણી દેખાણું, દ્રષ્ટિ પાછી ગઈ ને કે સાબુ વાળું. એવી સ્થિતિ આવી જોઈએ કે બાથરૂમમાં ગયો ને બહાર આવો તો એ ખબર ન પડે જઈ આવ્યો છું. અને એવું આત્માનું ચિંતન ચાલતું રહે, આ મારી નબળાઈ છે, હજુ હું પુરુષાર્થ કરું, હજુ પુરુષાર્થ કરું. આ વાત મેં એમને કીધી તો કે આ તો મને એમ લાગે હું તો બેભાન જ થઈ જવા, બેભાન અવસ્થા જેવું લાગે એમ કે આ તો આપણને કઈ ખબર જ નથી પડતી શું થઈ ગયું બહારમાં. આ અનંત, આ પુરુષાર્થ છે ને, આ પુરુષાર્થ જ સબ્જેક્ટો સુધી લઈ જાય છે. આ ચિંતનની ધારા એવી રહેવી જોઈએ. તો પછી નમકનું નથી યાદ 6 મહિના સુધી નમક વગરનું ખાધું ખ્યાલ નથી આવ્યો કે નમક ખાધું છે કે કાર્ય પૂરું થયું, શાસ્ત્ર પૂરો થયો એટલે ખ્યાલ આવ્યો કે મારા ખ્યાલ કરાવે કે તારું શાસ્ત્ર પૂરું થઈ ગયું, તને આ મિક્સર ન દેખાય, તો જ દેખાય. આપણે કહીએ છીએ ને વસ્તુ ખાતા ખાતા કે સ્વભાવ નથી થતો. આનાથી ખ્યાલ કે સ્વભાવ નથી બની જતો, અટેન્શન જ છે. અટેન્શન છે એટલે એનો ઉપયોગ જાય, બાકી ના જાય. ખબર પડે કે આમાં મીઠું ઓછું થશે, ક્યાં ખબર પડે? નહીં, એક તો સ્વભાવ થઈ જાય. હવે રોજ મીઠો વગરનું ખાતા હોય ને, આપણે ઉપયોગ રાખીને ખાતા હોય તો સ્વભાવ થઈ જાય, પણ એ નથી થતો.
નથી થતો. એમને તો ક્યાં એમાં ઉપયોગ જ હતો. એટલે આદત છે, કોઈ વસ્તુ આદત નથી હોતી. એક છૂટી તરી એવું નથી આપણને નથી લાગે નથી છૂટે, પણ થઈ શકે. થઈ શકે, થઈ શકે. હા, મેં તમને નતું પહેલા મેં મારા હા, બસ એ જ છે. છૂટ્યા મેં એકવાર ચિંતન કર્યું, બે એ જયારે ચિંતન તમારા અંદર શ્રદ્ધા બની જશે ત્યારે પછી એનો ત્યારે વિચાર નથી કરવો પડતો. ચિંતન શ્રદ્ધા બને છે. એટલે એક વસ્તુ છે શ્રદ્ધા ને બીજું છે જ્ઞાન. અંદર જ બે શત્રુ ઉભા થયા છે, બે અંદર દુશ્મન છે, બે અંદર ઝઘડે છે. શ્રદ્ધા એમ કે અંદર માની રહી છે કે 5 ઇન્દ્રિયના વિષયમાં જ સુખ છે, 5 ઇન્દ્રિયના વિષયમાં જ સુખ છે. અને અહીંયા જ્ઞાનમાં સાંભળ્યું કે સુખ નથી તો વિચાર ચાલુ થઈ ગયા, 5 ઇન્દ્રિયના વિષયમાં સુખ નથી, સુખ નથી. અંદર જ તે બે વિરોધી થઈ ગયા. આવું થાય છે, બંધ જ ચાલે છે. અને આ વિચાર જે છે ને એ વિચાર એવો ધારાનો અંદર ગૂંથાઈ જાય પછી પેલો શ્રદ્ધાનું બળ એટલું જોરદાર હોય ને કે શ્રદ્ધા વિચારોને તરત જ પાડી દે. ત્યાં પછી ઉભા થયા પછી 5 મિનિટ પછી આપણને કઈ થતું નથી. કારણ એનું કારણ એ છે કે શ્રદ્ધા એક ધક્કો મારી દે છે, વિચાર જતા રહે છે, પડી જાય છે. જે અનાદિકાળની શ્રદ્ધા છે, આ વિચારનું બળ એવું નથી હોતું. વિચારનું બળ એવું હોય કે એનું જીવન એમય થઈ જાય કે કઈ પણ વાત ચાલતી હોય, કઈ પણ ચર્ચા ચાલતી હોય, ક્યાંય પણ તમે બેઠા હો, આત્મા 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 તમને એ જ યાદ આવે. ગઈકાલે તે એક ભાઈ છે તાવ આવ્યો, 103 તાવ, અને 103 માંથી થોડી વાર પછી 104 થઈ ગયો. ડોક્ટર ને બોલાવ્યા કે આ શું કરવું, કે શું થયું છે, કે કેટલો છે 103 હતો, 104 થઈ ગયો. સારું સારું, કે 105 થાય તો વેચી નાખજો. એ શેર બજાર જ એના બોલવાનું. 105 થાય ત્યારે વેચી નાખજો. મેં કીધું 105 થાય ત્યારે વેચાઈ જશો, ચિંતા નહીં કરો, વેચાઈ જવાના. એક દિવસ પર જ્યારથી કરિયર શરૂ કર્યું એક દિવસ શેર બજાર નો પાડ્યો નથી. આખું અંદર ગૂંથાઈ ગયું છે કે બસ શેર બજાર ચડ્યું ને ઉતર્યું, ચડ્યું ને ઉતર્યું. થઈ જાય, આ થઈ જાય. કઈક એવો જીવનમાં ઝટકો પડે તો થઈ જાય. હજી સુધી બધું આમ જ ઠેકાણે 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 ચાલ્યું હોય, થઈ જાય. પાગલ થઈ જાય થાય છે, બરાબર. આ પાગલપણું હોય તો શું છે? હા, બીજું પાગલનું બીજું લક્ષણ શું હોય કે તાવ છે, 104 થઈ ગયો અને 105 માં વેચવાની વાત કરે છે. જો પાપના કામમાં, જો સંસારના કામમાં એ આવો ગૂંથાઈ જતો હોય, રોજના કામ રોજનું એટલો ઉપયોગ એ સ્વભાવ નથી એનો, જે સ્વભાવ નથી તો પછી અધ્યાત્મના ક્ષેત્રમાં એ આવું કેમ ન થાય? થાય અસર એના અંદર એને કંઈક ને કંઈક તો અંદર. એટલે કીધું કે આ સત્સંગના યોગમાં રહેશે તો કંઈક ને કંઈક તો અસર થાય છે. કંઈક તો શીખશે ને, કંઈક તો એના અંદર ઉતરશે ને. બાદના વિકલ્પો ઓછા થઈ જાય આમાં રહીએ. ઘરે ગામડામાં બધા હાથથી દાળ ભાત ખાય અને મને હાથથી ના ભાવ, મારે છરી કાંટો બધું જોઈએ જોઈએ ને જોઈએ. 10 વર્ષ આ બધા તમારા જીવન સાથે રહ્યો ને બધું શીખી ગયું, હવે આદત પડી ગઈ. તો સંગતિ મારીમાંથી કંઈક તો અસર થઈ ગઈ ને, હવે મારે ત્યાં યાદ જોઈએ. જો આની અસર એવી થઈ જતી હોય તો પછી ધર્મની શું ખબર? 10 વર્ષ તમે ત્યાં આવી જાવ તો કોઈ બીજી અસર આની જેવી થઈ જશે. આપણે લોકોને હાથથી દાળ ભાત ખાવા તો ન જ ફાવે. આદત જ પડી, તાકાત ના આવે. આ રોજ જે માહોલમાં તમે રહો છો એમાં તમે બસ એક વસ્તુ છે કે એની સ્વભાવ થઈ જાય, એની લિંક ન તૂટવી જોઈએ. આ બહુ મહત્વનું છે, લિંક ન તૂટવી જોઈએ. કારણ કે ખેંચીને લઈ જાઓ વિષય ચોર બહુ ફિરત હે, વિષયના ચોર ઘણા ફરી રહ્યા છે આજુબાજુમાં. અત્યારે પરિણામ આવા છે, બીજા સમયે કેવા પરિણામો કેવા કેવા પલટાય છે. પરિણામોની સમ્યક દર્શન પામી લો જીવ. પરિણામોની વિચિત્રતા સાંભળજો, રોમતા ઉભા થઈ જશે. સમ્યક દર્શન પામેલો જીવ, સમ્યક તો છૂટી ગયું અને એકેન્દ્રીમાં ગયો, મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો. સમ્યક તો છૂટ્યું એટલે મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો. ચોથા ગુણસ્થાનને સ્પર્શી ચૂક્યો. અને હજી એનાથી હજી આગળ વાત તમને કહું તો મુનિ પણ થઈ ગયો, ભાવલિંગી મુનિઓ.
અને એનાથી હજી આગળ કહું તો શ્રેણી પણ માંડીને 11મા ગુણસ્થાને ગયો. ઉપશાંતમો 11મા ગુણસ્થાને સ્પર્શના કરેલો જીવ નીચે પડ્યો, મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો, મિથ્યા દ્રષ્ટિ થઈને નિગોદમાં પણ ગયો અને નિગોદમાં જઈને એ જીવે અર્ધ પૂદગલ પરાવર્તન જેટલો કાળ નિગોદમાં અનંત દુઃખ ભોગવ્યું. આ એવો પરિણામ. આ એ જીવની સ્થિતિ કે આ 11મા ગુણસ્થાનને સ્પર્શીને નિગોદમાં જઈને અર્ધ પૂદગલ પરાવર્તન કાળ માટે એ અનંત દુઃખને ભોગવે. અને એક સ્થિતિ એવી કે અનાદિકાળથી નિત્ય નિગોદમાં રહેલો જીવ નિત્ય નિગોદમાંથી બહાર નીકળ્યો, મનુષ્ય થયો, 8 વર્ષે બાળકમાં મુનિ થઈ, બાળક થયો, સમ્યક દર્શન પામ્યો અને અંતર મુહૂર્તમાં મુનિ થઈને કેવળ જ્ઞાન પામ્યો. આ નિત્ય, આ પરિણામ એના કેવા અને આ પરિણામ કેવા, આ પરિણામોની વિચિત્રતા છે. નિત્ય નિગોદમાંથી નીકળ્યો, સમ્યક દર્શન 8 વર્ષે પામીને મુનિ થઈને અંતર મુહૂર્તમાં 8 વર્ષ એ કેવળી થયો અને આ 11મા ગુણસ્થાને સ્પર્શીને અર્ધ પૂદગલ પરાવર્તનમાં જેટલો કાળ એ નિગોદમાં પાછો ગયો. સર એકવાર સમીકરણ પામવાથી પાછું ફરી અર્ધ પરાવર્તન પૂદગલમાં પાછું એ તો પછી સંસારમાં જ આટલો સમય હોય, એનાથી તેના પહેલા એટલે મોક્ષ થઈ જ જાય. અર્ધ પૂદગલ પરાવર્તનથી કિંચિત ન્યૂન છે, કિંચિત ન્યૂનમાં મોક્ષ થાય પાકો, એકવાર સમીકરણ પામ્યો પાકો પાકો. ચોથે વર્ષમાં સ્પર્શ કર્યો એટલે થઈ જાય. પણ એની એને કઈ આસક્તિ રહી ગયું તત્વ આવું પામેલો જીવ પામેલા જીવને તો હોય. બહુ સૂક્ષ્મ છે, બહુ સૂક્ષ્મ છે. અને એવી નિકોલમાં એને શું સાધના કરી હશે કે અરે એ તમને એ જ તમને બતાવું છું, તમે સાંભળો. એ બેની વાત બતાવું છું કે શું છે આ બધું. નિત્ય નિગોદમાંથી તો 6 મહિને 608 જીવ બહાર નીકળે છે. સીધી દીક્ષા લીધી એકાએક મનુષ્ય થઈ શું હતું કહું છું. એમાં શું હતું? ભરત ચક્રવર્તીના 32,000 પુત્રો થશે. હા, 11મા ગુણસ્થાને અનાદિકાળથી આ જીવ તો અનાદિકાળથી નિગોદમાં જ હતા, નિગોદમાંથી બહાર નીકળ્યા, સ્વર્ગ ને નરકમાં જન્મ્યા નથી. સ્વર્ગ નરકમાં જન્મ્યા, સ્વર્ગ નરક જોયા નથી. જોયા ત્યારે સીધા કેવળ જ્ઞાનમાં જોયા કે હોય છે. 11મા ગુણસ્થાનની સ્પર્શના કરી. હવે તો ખાલી એક હાથ ઊંચો કરે તો 12મું 13મું ગુણસ્થાન હતું ને. ગુણસ્થાનના ઉપરના ક્રમમાં જોયું તો કે બહુ દૂર નતું, પણ એ સમયે હજુ આત્મામાં કર્મોની સ્થિતિ એવી છે કે તમારી સાથે 50,000 વર્ષનું ઋણાનુબંધ બાકી છે. કેવી રીતે જઈ શકે એ મોક્ષમાં? કોઈ સાથે 2 લાખ વર્ષના ઋણાનુબંધ બાકી છે, કેવી રીતે જઈ શકે મોક્ષમાં? હજી આ બધું બાકી છે ને, પાછું હજી આવવું પડશે આ બધું પૂરું કરવા માટે. એટલે આના ઉપરથી કે કોઈનો 1 રૂપિયો પણ બાકી રાખ્યો ને એને તો 11મા ગુણસ્થાનથી નીચે ઉતરીને આપવા આવવું પડશે. આ ઋણાનુબંધ ચક્રવર્તી વ્યાસ સાથે કહેવાનો અર્થ છે ગમે તે પ્રકારનો દ્વેષ પણ હોય કોઈ પણ રૂપે, એટલે માફી નથી. આપણે એ વિચાર, આજે માનો કે હું બીમાર પડું, મારે બ્લડ ની જરૂર પડે, તમારું બ્લડ મારે લેવાનું હોય તો હું વિચાર કરીશ આ બ્લડ કયા ગ્રુપનું છે, શું છે, બધું વિચાર કરીએ કે નથી કે ભાઈ આડું ગમે એનું નાખી દઈએ. અરે ભાઈ કોઈ પૈસો આવે તો કયા ગ્રુપનો છે નથી જોતા કે ઈમાનદારીનો છે કે બેઈમાનીનો છે કે ક્યાંનો છે. અરે ગમે તે હોય, વાસી હોય, પરસેવા વાળો હોય, વાસ મારતો હોય, ગમે તે હોય, આખો ખિસ્સામાં, અને એ પણ હૃદયની બાજુમાં અહીંયા હાર્ટની પાસે ખિસ્સો અહીંયા જ રાખીએ છે ને. એ વિચાર નથી આવતો. એ કેમ નથી આવતો બધું તમને સમજાવું છું. પ્રેક્ટિકલ હવે સમજવા જેવું છે. કેમ નથી થતું? આ ભાઈ ગુજરી ગયા, એ ઝટકો લાગ્યો,
અને એમ કહો કે તમારા આ સૌથી નજીકના સગા ગુજરી ગયા, એ સમયે તમે કોઈ વિચાર નથી કરતા, અચ્છા આ ગુજરી ગયા, એ ખોટું થયું, એને અરે દુઃખ થયું, એમ નહીં. એ કાનમાં પડતા આવો એ જે ઝટકો ક્યાંથી આવે છે, એ કેવી રીતે અંદર સંસ્કાર બંધાણો હતો, તમે એવું શું કર્યું હતું કે બંધાણો હતો, અને મોડો કેમ પડે કે જેથી કરીને આવો સમાચાર બીજી વાર મળે તો કઈ ન થાય, એ બધું સમજવા જેવું છે. આવી એક માટે નહીં, મરણ માટે નહીં, કોઈ પણ ઘટના જે તરત જ અસર કરી નાખે છે એ જ પડે, એ અસર તાત્કાલિક વગર વિચાર પણ નથી કરવો પડતો, વિચાર કર્યા વગર જ અસર થાય છે. એ અસર પછી ન થાય એના માટે પછી વિચાર જરૂર કરતા હોઈએ, પહેલા તો થઈ જાય છે. અને આની વાત જેમ ઋણાનુબંધમાં એ વાત જે છે કે ત્યાં એ જીવો ત્યાં 11મા ગુણસ્થાને આ કર્મના ઋણાનુબંધ બાકી હતા, ત્યાંથી નીચે આવવું પડ્યું. અને અહીંયા નિગોદિયાને હવે ઋણાનુબંધ નથી તો રહે કેવી રીતે? હવે કોઈ એવા કર્મ પણ હોવા જોઈએ ને કે જે ઋણાનુબંધમાં કોની સાથે રહે, તો સહજ એવો પુરુષાર્થ પડે છે. આ ઋણાનુબંધ બહુ મહત્વની વસ્તુ છે, જે તત્વા સૂત્રમાં આપણા કઠણ પડતું પરસ્પરો ગ્રહ જીવાના ભારતીય વિદ્યાભવનના વ્યાખ્યાન હતું. એને કોઈ ભાવના નથી, નિગોદના એટલે ભાવની ઓર આદેશમાં નિગોદમાં હશે ત્યારે વાત એક જ છે કે મોકો મળ્યો તો મોકાનો લાભ લીધો. નિગોદિયા જે બીજું કઈ નથી કર્યું. અંતરની પરિણતિ જ તે સમજણ હોય એ લોકોને ના. નિગોદની અવસ્થામાં નહીં, બહાર નીકળીને 8 વર્ષનો મનુષ્ય થયો ત્યાં સુધી નહીં. પાંચે સમવાય ભેગા થયા છે, 5 ત્યારે તો કાર્ય થયું છે, તો કાર્ય થાય કેવી રીતે? કાર્ય 5 સમવાય થયું છે. સ્વભાવ તો અનાદિકાળનો હતો, પુરુષાર્થ ઉપડતો નતો. આ કાળલબ્ધિ પાકતા પુરુષાર્થ ઉપડ્યો, તો કાળલબ્ધિ અને પુરુષાર્થ અને ભવિતવ્યતા પણ હોનહાર આવા પ્રકારની હતી. આમ જ થવા યોગ્ય હોય. અને એ સમયે એને સાચા દેવશાસ્ત્ર ગુરુ કે કોઈ પણ બાહ્ય નિમિત્ત જે એ બધા નિમિત્તો પણ મળી જાય. નિમિત્ત તો 5 સહજ મળે છે. હા, ઋષભદેવ જેવા દાદા મળી ગયા, એ મહાભાગ્ય. આ બધું મરીચીનો જીવ હતો, એ જ પોઝિશન તો એ જતી સેમ જ હતી બંને માટે. હવે આ બે પ્રકારના પરિણામોની વિચિત્રતા જેને જાણી હોય કે 11મા ગુણસ્થાનની સ્પર્શના અને ત્યાં ઉક્ષમ શ્રેણીમાં અતિન્દ્રિય આનંદના ઘૂંટડામાંથી નિગોદના દુઃખ ને નિગોદના દુઃખમાંથી અનંત સુખ સુધી સિદ્ધનો સુધીની દશા, આ બે વાત જે વિચાર કરીએ તો પછી એવું ન લાગે કે તમે હમણાં 2 કલાક પહેલા કહો કે બદલાઈ ગયા તમે. અરે આ શું બદલાઈ ગયા? સમજાય ને વાત? તમે તમે 5 લાખ રૂપિયા આપીને પછી તમે 5 લાખની જગ્યાએ તમે 4 લાખ આપો, જો આ બદલાઈ ગયા. અરે આ બદલાઈ ગયા છે, બદલાય. આ તો આવું બદલાવવું છે 11માંથી નિગોદમાં જાય. તોય કહે છે કે આમાં આશ્ચર્ય ન થવું જોઈએ, એનાથી એ તમને પ્રભાવિત ન કરવું જોઈએ કે આવો જ વસ્તુનો સ્વભાવ છે. સ્વભાવની દ્રષ્ટિએ જોઈએ તો કોઈ આશ્ચર્ય તો ત્યારે લાગે છે જયારે સ્વભાવથી નથી જોતા. જેમ સીધી વાત છે કે તમે મને 10 ફોન કરો, હું તમારે એક પણ ફોન ન ઉપાડું અને તમને રિટર્ન કોલ ન કરું, કઈ ન કરું, કોન્ટેક્ટ જ ન કરું. મને પછી કામ પડ્યું એટલે અઠવાડિયા પછી મેં તમને ફોન કર્યો, 10 ફોન મેં કર્યા એટલે તમને એમ થયું જો ગરજ પડી એટલે હું ફોન કર્યો. આવો વિચાર એને જ ઉઠે જે જગતના સ્વરૂપને જાણતો નથી. જ્ઞાની એ જ વિચારે બરાબર છે, કર્યો ને. અને મારો કેમ હતું? સંસાર સ્વાર્થરૂપ છે, કોઈને કામ હોય તો કરે, ન હોય તો ન કરે. આ એનું સ્વરૂપ જ છે, આમાં કઈ દુઃખ લગાડવા જેવું કશું જ નથી. જો હું મરચાને તીખું છે એમ જાણું, ગોળને મીઠો છે એમ જાણું, તો સંસાર સ્વાર્થરૂપ છે એમ જાણું, એનો સ્વભાવ છે. આમાં આશ્ચર્ય ન થાય. અને આવું અહીંયા જ થાય. અહીંયા ન થાય તો શું સિદ્ધશિલા પર સિદ્ધ ભગવાન આપસમાં થાય? બરાબર છે.
આ ચિંતન બધા ચિંતન છે. આવું ક્યાં થાય? ન થાય તો જ નવાય. અરે જે સિદ્ધ ભગવાન ને અરે અહીંયા સુધી કે સિદ્ધ ભગવાન થયા તો આ બધાનો બોધ થયો ત્યારે થયા કે જવા તો અહીંયા રહેવા જેવું નથી. અહીંયા રહેવા જેવું નથી. એટલે કોઈ વસ્તુમાં કોઈ વ્યક્તિમાં એમ ન લાગે કે આને આવું કેમ કર્યું, આને આવું કેમ કર્યું. શેરડીમાં 11 ઉપશમ હોય તો જ નીચે પડે. હા, ઉપશમ માંડી હોય એ જ 11 ને જાય, નહીં તો 11 ને જાય જ નહીં. 10 થી ડાયરેક્ટ 12 ને જાય. અચ્છા, 11 વચ્ચે આવે જ એ નહીં, પછી નીચે પડે પણ નહીં. ઉપશમ હોય દબાયો હોય એવી રીતે જે અંદર કચરો છે એટલે દબાવી દીધો છે. હા, બસ એ જ ડિફરન્સ છે. પાણીમાં કચરો અંદર દબાય છે અને બીજામાં પાણીમાંથી કચરો બહાર નીકળે છે. ગમે એટલો કચરો નીચે દબાવેલો હશે એક વાર તો ઉપર આવશે, ઉભરો આવશે. ઉપશમ મારેલો પણ એ પાર કરી શકે સ્વિમ ફરીથી 11 સુધી આવ્યો ઉપશમ કરેલું છે એ ના હોય. એના પાસે નિયમથી 11 થી કોઈ જીવ ઉપર ન જઈ શકે. આ તો દૈનિક જીવનમાં આ કરી શકો છો. ચાલતા ફરતા ખાતા પીતા દરેક સમયે જાગૃતિ જ તે. બસ આ ખાનાર તે કોણ? આ હું નહીં, આ હું નહીં, આ હું નહીં, એ તે જાગૃતિ. અત્યારે તો આવું જ થાય. આ ભૂમિકામાં તો આવું જ થાય. આમ જ આ વિચાર હોય તો બાકી તો ડાયરેક્ટ ત્યાં સુધી ક્યાં પહોંચવાનું. હું ક્યાં રહું છું? તમે ક્યાં રહો છો? ભાડાનું ઘર છે પોતાનું છે? અસંખ્યાત પ્રદેશોમાં. ભાડાના ઘરમાં નથી રહેતા ને? આ ભાડાનું છે. ભાડાનું છે. હે જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં. આ ભાડાનું મકાન. એક ભાઈને બહુ શરીરની આસક્તિ, ખાવા પીવાની આસક્તિ એટલી બધી, હલવા પૂરી તો જોઈએ. એને કીધું આ ભાઈ ભાડાનું મકાન છે, ભાડાનું મકાન છે. તો કે એટલે તો ભાડું ભરવું પડે ને. મારે કેવી રીતે સમજાવો કે ભાડાનું મકાન તો કે ભાડું ભરે. આટલું બધું નતું ભરવાનું તમારે યાર, કોટે કોટ. ભાડાના ઘરમાં ફર્નિચર કેટલો કરાવ? ઠીક છે, જોઈએ એટલું કરાવીએ. ભાડું ભરવું છું કે કહેવાથી એવું જ આપણને કે ભાડું ભરવું છે. એની વાત સાચી છે. ભાડું ભરે એટલે ઘર રોડ ટકી પાછું વિકરી જાય ને. વાંધો નહીં, વધારે ભાડું ભરીને ઘરમાં રહેવું પણ વાંધો નહીં, કમાણી એવી હોવી જોઈએ. આ હલવાપુરી મફતમાં નથી મળ્યા, પુણ્ય ખર્ચાનું છે. હવે પછી પુણ્યની કમાણી છે પાછી એવી, તો ભાડા ભરે, વાંધો નહીં, જેટલા ભરવા એટલા ભરે. કમાણી તો ઠપ છે, કઈ નથી, પુણ્ય જ ખર્ચાય છે. અર્થ પર્યાયમાં પુરુષાર્થ સંભવ છે, વ્યંજન પર્યાયમાં નહીં. રાગ દ્વેષ ન કરવા એ આપણા હાથમાં છે, કશાય ન કરવા આપણા હાથમાં છે, મિથ્યાત્વનું પોષણ ન કરવું આપણા હાથમાં છે, પણ આત્માનો આકાર કેવો તૈયાર કરવો એ આપણા હાથમાં નથી. એ ઉદયનુસાર છે, કારણ કે જેવું શરીરનો આકાર હશે એવો આત્માનો આકાર સહજ તૈયાર થઈ જાય છે, જેમાં આત્માનો વિકલ્પ પણ કામમાં આવતો નથી. જેવો શરીરનો આકાર છે, આપણા આત્માના વિકલ્પથી, એ ઈચ્છાથી
શરીરનું એક પરમાણુનું પણ પરિણમન તો થતું નથી ને. અત્યારની જે સ્થિતિ છે એ સ્થિતિમાં એમ જ લાગે છે કે આ જે કંઈ પણ છે આ પરિણમનનો કરનારો હું, એ પડેલું છે. આ પરિણમનનો કરનારો હું આ શરીરને સાચું છું, હું શરીરને રાખું છું. મેં આ ભોજન કર્યું તો આ શરીર ટક્યું, મેં આને આહાર આપ્યો તો શરીર ટક્યું, મેં આ ખાધું આ પીધું તો શરીર ટક્યું. એમ જ માન્યું છે કે આ શરીર જે ટકે છે એ આહાર પાણીથી ટકે છે ને એના માટે બધા મારે વિકલ્પો કરવા જરૂરી છે, નહીં તો મનુષ્ય જીવન કેવી રીતે ટકશે? કરવા જ નથી પડતા વિકલ્પોથી શરીર ટકતું જ નથી. ભોજનથી જીવન ટકતું નથી. मैं मान रहा था अब तक प्रभु भोजन से जीवन चलता है, भोजन बिन नरको में जीवन पर पेट मनुष्य क्यों मरता है. નારકી જીવ 33 સાગરોપમ વર્ષનું આયુષ્ય વગર ભોજન જીવી લે છે, અને આ ભરપેટ શેઠ ખાઈ પીને બેઠો છે અને ત્યાં તે હાર્ટ એટેક આવી જાય છે, મરી જાય છે. જો ભોજનથી જીવન ચાલતું હોય તો કેમ ન જીવે? એટલે એની મહત્તા, એનો રસ ઘટી જવો જોઈએ. આ છે કે આ છે કે આ છે કે આ શરીરને આ પુષ્ટ કરશે, આ પુષ્ટ કરશે, આ થશે. પછી ભલે દેહ પણ છોડી દેવો પડે. લક્ષ્ય એવું ન હોય મારી પરિણતિ એ નિર્મળ થાય. આપણે અભ્યાસ એ કરવાનો છે. ગયા અઠવાડિયે કેટલા પ્રશ્ન ભર્યા હતા, આજે કેટલા 2 પ્રશ્ન આગળ વધ્યા એમ નહીં. ગયા અઠવાડિયે મારી પરિણતિ કેટલી નિર્મળ હતી ને આજે કેટલી નિર્મળ છે એ જોવાનું છે. પછી યાદ કેટલું રહ્યું ન રહ્યું એ બધા ઉપર એટલું જોર નહીં આપતા. બસ આઈ વોન્ટ ટુ બી બેસ્ટ, નોટ ધ બિગેસ્ટ. પેલામાં બિગેસ્ટ થશો, બિગેસ્ટમાં આમ થાય ફેલાવ, બેસ્ટમાં આમ થાય. એ અંતર પરિણતિને માપવા માટે સત્સંગ એક આધાર છે. તમે વિચાર કરજો, અત્યારે તમે 2 કલાક ઘરે બેઠા હો અને આત્માનો વિચાર કરતા હો, આ રીતે કેટલો ઉપયોગ ગમતો. હું એકલો બેઠો તો પણ ગમતો. આ સત્સંગની અત્યારે આપણા જેવા જીવોને જરૂર છે. આ ભૂમિકા આવી છે અત્યારે એટલા માટે. જે ગઈકાલે જે ટેકાની વાત કરી, અત્યારે આધાર જોઈએ છે. ભલે આત્મા 3 લોકનો નાથ પરમાત્મા છે ને એને કોઈ આધાર નહીં, પણ અત્યારે જરૂર છે. અને જે કે નથી 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 ખાલી વચન માત્ર રમણીય મીઠું મીઠું બોલીને બસ ઊંચી ઊંચી તત્વની વાતો કરે છે. બસ આજ સુધી એક ડગલું પણ આગળ માંડ્યું નથી. એવો બળવાન તાકાત વાળો હાથી પણ નદીનું પૂર એવું વહેતું હોય તો ડૂબતો જોયો છે, તણાતો જોયો છે. અને નાનકડી એવી કીડી પણ પાંદડા પર તરે છે, મરતી નથી. કારણ કે કીડીને પાંદડાનો સહારો છે, હાથીને કોઈ સહારો નથી. અત્યારે મારી સ્થિતિ એવી છે કે આ પૂરમાં ન ડૂબવું હોય, મને એક પાંદડાની સહારાની જરૂર છે. એ પરિણતિ જે રીતે મપાય, વિષયોની આસક્તિઓએ જે આત્મા પર આવરણ નાખ્યું છે, ક્ષયોક્ષમ જ્ઞાન સંબંધી અજ્ઞાને આત્માના અનુભવ પર, આત્માના સ્વરૂપ પર આવરણ નથી નાખ્યું. કશું જ નથી. એ આવરણ હશે તો એટલું ખતરનાક નથી. એક આ વસ્તુ છે, આ આત્મા છે, અને આ એની ઉપર આ આવરણ છે. અહીંયા હવે ખાલી આ એક આવરણ નથી, આવરણ 2 છે. હવાનું પણ આવરણ છે અને આ કાગળનું પણ આવરણ છે આની ઉપર. પણ મને એ વસ્તુ અત્યારે નથી દેખાતી. એ કયા આવરણના કારણે નથી દેખાતી? આના આવરણના કારણે. હવાનું આવરણ મને બાધક નથી બનતું.
દેખવા માટે. ક્ષયોક્ષમ જ્ઞાન નથી, યાદ નથી રહેતું, ભૂલાઈ જાય છે, ગાથાઓ સમજાતી નથી, એ ઠીક છે. એ બધું આ હવાના આવરણ જેવું છે. આત્મા તમને દેખાવામાં એ હશે ને આવરણ, તો એ વાંધો નહીં આવે. પણ પાંચ ઇન્દ્રિયના વિષયના ભોગોની આસક્તિઓ જે છે એ આવરણ જો હશે તો એ નહીં દેખાય. આત્મા એ આવરણ દૂર કરવા જેવું છે. હવા દૂર કરી દીધી, હવા દૂર કરી દીધી, એ સંભવ જ નથી, રહેવાની જ છે. એ તો કેવળ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી અજ્ઞાન તો રહેવાનું જ છે ને. અને આત્માને જાણ્યા વગર કેવળ જ્ઞાન થવાનું નથી, અને એને જાણવો તો આત્માને જ. એટલે એ હવાનું આવરણ તો દૂર થઈ જ નહીં શકે, એ રહેવાનું છે. ખાલી આ જે આવરણ છે એ આવરણ આ વસ્તુ ઉપરથી હટી જાય. એવું કંઈક તો રહેશે જ ને, જ્યાં સુધી આત્માનો અનુભવ છે એવું કંઈક રહેશે કે જેને નથી જાણતા. કેવળ જ્ઞાનમાં સંપૂર્ણ જ્ઞાન થાય છે, આત્માનો અનુભવ નથી થયો એટલે કેવળ જ્ઞાન નથી થયું, તો બધું કેવી રીતે જણાવ્યું? એ પુરુષાર્થ સંભવ નથી. એટલે પુરુષાર્થ ક્યાં સંભવ છે? કે અર્થ પર્યાયમાં જ્યાં રાગ દ્વેષના ભાવ ને મિથ્યાત્વના ભાવથી મુક્ત થવું, એમાં પુરુષાર્થ ઘટિત થાય છે. માપવાનો, રાગનો ભાવ, દ્વેષનો ભાવ જે પડ્યો છે, જે સંસ્કારમાં પડેલો છે, એને માપવાનો કે કોના માટે. અને કોઈ પણ પર્યાયનો સ્વીકાર કરવાની તૈયારી. પર્યાય, કારણ કે પર્યાય આવે છે, જાય છે, આવે છે, જાય છે. કોઈ પણ પર્યાયનો સ્વીકાર, કોઈ પણ કાનમાં એ શબ્દ પડ્યા, તમારા દીકરાને હાર્ટ એટેક આવી ગયો, એ છૂટી ગયો છે, આવી જાવ, એ સ્વીકાર. એ વિચાર કેટલા કર્યો જ નતો. આવું ક્યારે હોઈ શકે? આવું ક્યારે એનું બની શકે? એવો વિચાર જો કર્યો હોય તો એ ઘટના ઘટે ત્યારે એવો આશ્ચર્ય ન થાય. આ સત્ય છે. આ વિચારો આપણને એમ લાગે કે આવું અશુભ અશુભ ક્યાં વિચાર, વિચારવા માટે તૈયાર નથી, વિચારવા માટે પણ તૈયાર નથી. અને જ્ઞાનીઓ આ વિચાર કરે છે. એ સત્ય છે. જે પાછું જે સત્ય છે, કાચનો ગ્લાસ ફૂટી શકે છે, એનું પ્લાનિંગ છે, પહેલેથી ખબર છે. ખબર છે તો જીવાડાઈ કરે છે, બધી ખબર તો છે પણ નથી ખબર. પણ તોય તે ત્યાં મારા હાથે ફૂટ્યો, ચાલ એના હાથે કેમ ફૂટ્યો? નોકરના હાથે કાચનો ગ્લાસ ફૂટ્યો તો તરત જ કે છે આંધળો છો, દેખાતું નથી, જોઈને ચાલવું જોઈએ ને. એ જ કાચનો ગ્લાસ પછી પોતાના પગમાં આવીને ફૂટ્યો. મૂર્ખ છો, ખબર નથી પડતી, વચ્ચે રાખે છે કાચનો ગ્લાસ, અહીંયા મુકાતો છે કાચનો ગ્લાસ. ત્રીજા દિવસે એવું થયું, પોતે જ મૂક્યો અને પોતાના પગે જ ફૂટ્યો. પાછો બોલાયો, ખબર નથી પડતી કે શેઠે તો તમે મૂક્યો. અરે મેં મૂક્યો તો તારે ઉપાડી લેવો જોઈએ ને. એ કઈ બહારથી નથી આવતી, જે સદીઓથી વર્ષોથી અંદરમાં ગૂંથાઈ ગઈ છે. આ આડાઈ એને જળમૂળથી કાઢવાની છે. ઠીક છે, મને માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ. આવી અંદરમાં અંદર ઊંડે ઊંડે જેની એવી સરળતા જો આવી જાય ને, સ્વાર્થના માટે નહીં પાછી કે હા જેમ ઓલા ભાઈ ની સ્વાર્થ કે અંદર જે ઓલા શેઠ ને અને પટ્ટા વાળો બેઠો હોય તો પટ્ટાવાળા નથી કે હાલ કે શેઠ કેમ છો એમ છો, અંદર વાળા ભાઈ ક્યારે આવશે, એમ નહીં. એ તો મજબૂરી છે, કામ કરાવવું છે એટલે એમ ન ચાલે. એ નહીં, અંદરની જ એવી નિર્મળતા હોય કે કોઈ સ્વાર્થ ભાવના નથી, તેમ છતાં પણ દરેક જીવ પ્રત્યેનો એવો એનો કરુણા વાળો, વાત્સલ્ય વાળો વ્યવહાર પણ છે, અને સાથે સાથે સંસારથી ઉદાસીનતા પણ છે. આ બે વચ્ચે બહુ દિવાલ બાંધવા જેવી છે કે એક બાજુ મારે તમારા પ્રત્યે વાત્સલ્ય પણ રાખવાનું છે અને બીજી બાજુ તમારાથી ઉદાસ પણ થઈને રહેવાનું છે. પરસ્પર વિરોધી પણ લાગે.
જો એ પર્યાયને સ્વીકારવાની તૈયારી ક્યારે આવે કે પર્યાય ઘટી, તમે એ સમયે જાણી તમે પહેલેથી પર્યાયનું સ્વરૂપ હોય કે જે ઘટી તે ઘટી. હવે શું? હવે એનું કઈ બીજું થઈ શકે? એ પહેલેથી વિચાર કરીને નિર્ણય કર્યો હોય તો જયારે ઘટી, ઠીક ઘટી. હવે શું? એ ભૂતકાળ છે. સ્વામી વિવેકાનંદ જયારે શિકાગોમાં હતા ત્યારે એમને શિકાગોના કતલખાનામાં લઈ ગયા અને બધું ત્યાંના લોકોએ બતાવ્યું કે અમારા દેશ કેટલો આગળ છે. જો કે આ એક ગાય છે, એને મારી નાખે, એને કટ કરે, એના ટુકડા કરે, માંસ એક બાજુ જતું રહે, પછી આ લોહી આમ જતું રહે, આ હાડકા આમ જતા રહે, અને બધું પછી ડબ્બામાં પેક થઈ જાય, ઓટોમેટિક બધું મશીન થી આમ બધું આ ડબ્બામાં બધું બતાવ્યું. એક ગાયને જો આમ ફટાફટ કે આટલા મિનિટના અંદર છે બધું થઈ જાય. સ્વામી વિવેકાનંદે જવાબ આપ્યો કે તમારો દેશ બહુ આગળ છે એવું તમે કહો છો, હું તમારો દેશ આગળ ત્યારે માનું જયારે આ બધું જે જુદું જુદું કર્યું ને એમાંથી એક ગાય બનાવી દો. એક ગાય બનાવી એ પર્યાય બે નીકળી ગઈ. નેપોલિયન નું જે છે ને એ બહુ એમ હતું બસ કઈ પણ કરી શકે, કઈ પણ કરી શકે, કઈ પણ કરી શકે. બહુ જે તમે ધારો તે કરી શકો છો. એના છોકરાને એનો છોકરો કે પપ્પા બધું કરી, હા કે અત્યારે તમે કરો, તમારે અત્યારે યુગ બદલાઈ ગયો છે, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. એનો છોકરો તરત જ ગયો બાથરૂમમાં ગયો, બાથરૂમમાંથી બ્રશ કરવા દાખલા ટ્યુબ લઈને બહાર આવ્યો અને ટ્યુબ જે હતી ને એમાંથી બધી ટ્યુબ બહાર કાઢી અને પપ્પા અંદર નાખી દો. હવે આ જે પર્યાય થઈ ગઈ, પતી ગયો. હવે આનું શું કરવાનું છે? કેવી રીતે આટલું તમે નથી કરી શકતા તો બીજું શું કરી શકવાના? કે દીકરા શું કરી શકો છો? ના આવે. એટલે પહેલેથી આ ખબર હોય કે જે પર્યાય ઘટી તે ઘટી. હવે એના વિકલ્પ શું? પર્યાય સંબંધી નિર્ણય પેલા કરેલો હોય. પર્યાય સંબંધી નિર્ણય, એમ નહીં કે દીકરાનું મરણ થવાનું છે, થવાનું થયા પછી કઈ વિકલ્પ કરવાની જરૂર નથી, એમ નહીં. તો પછી દીકરાનું એમાં તમે નિર્ણય કર્યો તો પછી બીજાનું કોઈનું થશે, ત્યાં પાછું દુઃખ થશે. પણ પર્યાયની નિર્ણય કર્યો તો પછી બધી જ પર્યાયોમાં પછી એક જે ઘટી તે ઘટી, તે ભૂતકાળ થઈ ચૂકી છે. હવે શું? રિવર્સ થવાનું નથી. એક ભાઈની પત્નીએ દાગીના છે ને તો એના નવા દાગીના નતા કરાવતા. દરરોજ એના દાગીના આપે તો પછી બધા લોકોને ખબર પડે કે એના એક દાગીના આપે, બીજા દાગીના છે ને તેના હસબન્ડ વાઈફ બધા બેઠા હતા. તો કોઈએ કીધું કે આમના દાગીના એના એ જ છે. એમ કે હવે મારી પાસે જ ક્લાસમાં ભણ્યા, તેથી શું? કોઈ પણ ને તેથી શું? તેથી શું? તો એમણે ત્યાં કહી દીધું કે તેથી શું? કે પેલી પત્નીને તો ખોટું લાગ્યું કે જતી રહી બેઠા તેથી શું? તો બીજા ભાઈ કે સારું થયું એમ કીધું તેથી જ, એમ નથી કીધું મારે શું, મારે જિંદગી પર થોડીક જતી રહે. તેથી શું? તેથી શું? તેથી શું? મેં કહું મતલબ તો એનો હતો ઇંગ્લિશમાં તો તેથી શું કે મારે શું કહેવાય તો 100 વોટ. એ ઘટી ગઈ. હવે શું? આપણે જે સત્ય સામે છે, જે સત્ય સામે છે, આ અંદરમાં જે પ્રતીતિ શ્રદ્ધા એ એવી પડેલી છે કે જે સત્ય અંદર દાખલ થાય છે પણ એ એટલું પોતે અંદર ગૂંથાઈને બેઠું છે કે એ સત્યને અંદરમાં આવવા દેતું નથી. એટલે અંદર જે લડાઈ એની હોય છે, દુઃખ એવું છે
કે મેં વિચાર જ નહીં, એવો વિચાર પણ આજ સુધીમાં ક્યારે નથી કર્યો તમારું મરણ થાય, તમારું મરણ થાય, વિચાર શ્રદ્ધા જ ના એવું ન હોય. આ તો કાલ મળવાના જ છે, આવતા અઠવાડિયે મળવાના જ છે. એક શ્રદ્ધા અંદર એવી ગૂંથાયેલી પડેલી છે, અને એમાં આ સમાચાર જયારે અંદર પડે છે ત્યારે બંને સુધી શ્રદ્ધા અને આ નવા સમાચાર સ્વીકારવાની તૈયારી નથી, એ ના પાડે છે. ના ના ના, એ જ દુઃખ છે. જો આવી જાઓ બરાબર છે, ત્યાં દુઃખ નથી. દ્વંદ ઉભો થયો છે ત્યાં બે વચ્ચેનો. તો કોઈ પોતાનું સગાનું મરણ થાય તો એક મિનિટ આપણે સાચું મનાય ને ઓફ થઈ ગયેલું. કેમ કે એ તૈયારી નથી, તૈયાર નથી. એના વગર પછી જીવવાની એ બધું પછી પણ એમાં કેમ કે મરે એવી મરે જ નહીં, એવી સ્વીકાર જ નથી થતો. પછી તો બધા પ્રાર્થના લફડા ઉભા હતા, પણ એ પહેલા પછી થાય છે ને. પહેલા તો સ્વીકાર જ નથી કરતો કે મરે જ કેવી છે. જેમ વ્યંજન પર્યાય બે પ્રકારની છે, સ્વભાવ વ્યંજન પર્યાય ને વિભાવ વ્યંજન પર્યાય, એમ અર્થ પર્યાય પણ બે પ્રકારની છે, સ્વભાવ અર્થ પર્યાય અને વિભાવ અર્થ પર્યાય. પર નિમિત્તમાં જતા જે પર્યાય વિભાવ રૂપ પરિણમે છે એ વિભાવ અર્થ પર્યાય, અને પરના નિમિત્ત વિના જે પર્યાય પરિણમે તે સ્વભાવ અર્થ પર્યાય. દાખલા તરીકે કે ક્રોધ, મને સવારથી ક્રોધ આવે છે, કે કોના ઉપર? કોઈના ઉપર નહીં, પણ ક્રોધ આવે છે, આવું બને નહીં. કોઈને કોઈ પરના નિમિત્તે જ ક્રોધ આવે, પરના લક્ષ્ય જ ક્રોધ આવે. આ ક્રોધ વગેરે બધા જ ભાવો, જેટલા પણ ક્રોધમાન માયા લોભના ભાવ છે એ પરના લક્ષ્ય આવે, પર નિમિત્તથી થાય, એટલા માટે એને કહેવાય છે વિભાવ પર્યાય. જો કે આ આકાર વિનાની છે એટલે વિભાવ અર્થ પર્યાય. અને પર નિમિત્ત માંથી દૂર થતા જે સહજ સ્વભાવ રૂપ પરિણમન થાય છે એ સ્વભાવ અર્થ પર્યાય. જે પાણી છે ગરમ થયું છે, એ ગરમ થવા માટે આગના નિમિત્તની જરૂર પડી, પણ ઠંડુ થવા માટે એને આગના નિમિત્તની પછી કોઈ બીજા નિમિત્તની જરૂર ન પડી, એનો સ્વભાવ. એમ એ પરના નિમિત્તમાં જાય, એવી રીતે આત્મા પરના નિમિત્તમાં જાય છે ત્યાં વિભાવ રૂપ પરિણમે છે. એટલા માટે કીધું કે બસ પોતાનામાં રે તો વિભાવ રૂપ પરિણમન પણ ન થાય, એ અવકાશ જ ન મળે ને. એવો મહિમા આવે તો થાય, મહિમા વગર ન થાય. झूठा है संसार, आंख खोल के देखो. આખું જગત એ તુચ્છ લાગે. જૂઠા હે સંસાર, ડગલે ને પગલે છેતરાવાની સંભાવના છે, ગમે ત્યાં ઠગાઈ જશું, ગમે ત્યાં. બહુ બચવાની જરૂર છે. જૂઠા હે સંસાર, आंख खोल के देखो. जूठा है संसार, आंख खोल के देखो. मगर सच्चा है आत्मा, आंख बंद करके देखो. सच्चा है आत्मा, आंख बंद करके देखो. ખોટી વસ્તુને જોવા માટે આંખ ખોલવી પડે, સાચી વસ્તુમાં તો આંખની શું જરૂર છે? ત્યાં પર નિમિત્તની જરૂર નથી, એટલા માટે એને સ્વભાવ અર્થ પર્યાય કીધી છે. સ્વભાવ અર્થ પર્યાય, આના બે ભેદ બતાવ્યા છે. પરના નિમિત્ત વિના થતા અર્થ પર્યાયને સ્વભાવ અર્થ પર્યાય કહે છે, જેમ કે વિતરાગતા, કેવળ જ્ઞાન વગેરે. વિતરાગતા પ્રગટી, કેવળ જ્ઞાન પ્રગટ્યું. હવે એને કોઈની પર નિમિત્તની જરૂર નથી. રાગ થતો હતો, દ્વેષ થતો હતો, આ પરનું નિમિત્ત હતું, અને એ પરના નિમિત્તે રાગ દ્વેષના ભાવ થતા હતા, એટલા માટે ભાવને પણ પરભાવ કહેવામાં આવતા હતા. પરભાવ, રાગ અને દ્વેષનો ભાવ છે એ આત્માનો છે કે પરનો છે? પરભાવ છે કે ઉત્પન્ન તો આત્મામાં થયો છે, ઉત્પન્ન આત્મામાં થયો છે, તેમ છતાંય પરના લક્ષ્ય થયો છે, તેથી પરભાવ છે. જે પર્યાય આત્મામાં ઉત્પન્ન થાય, એ ઉત્પન્ન થવા વાળી જે પ્રોસેસ છે પર્યાયની, એ એક જ છે,
જેવી શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય એવી જ અશુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય. એક સમય માટે બે પર્યાય રહે, વધારે નહીં. એવું નહીં કે શુદ્ધ પર્યાય જે છે લાંબો કાળ રહે, શુદ્ધ પર્યાય ઓછો કાળ રહે. એક સમય ઉત્પાદ વ્યય દ્રવ્ય ઉત્પાદ દ્રવ્ય એ ચાલુ છે. કોઈ પણ પર્યાય હોય, પર્યાય તો પર્યાય છે. એટલે શુદ્ધ ને અશુદ્ધ બે સાથે ન હોય. ના એ તો એક સમયની છે. એક સમયની છે. પણ જે પર્યાય પરના લક્ષ્ય પર નિમિત્તથી થઈ તે અશુદ્ધ ને પર નિમિત્ત વિના થઈ તે શુદ્ધ. ઉત્પન્ન થઈ, ટકી અને વ્યય થઈ. ઉત્પન્ન થઈ, ટકી ને વ્યય થઈ. આ પ્રોસેસ બેમાં થશે. એક સ્ત્રીને બાળકનો જન્મ થયો, પણ પર પુરુષના નિમિત્તે થયો. લગ્ન પહેલા બાળક થયું અને એક લગ્ન પછી થયું. તો જેને લગ્ન પછીનું બાળક છે એ બાળકમાં કેટલો આનંદ છે, મીઠાઈઓ વેચાય છે, બધે સમાજમાં બધે ખુશીનો માહોલ છે. અને પહેલામાં જે છે એમાં દુઃખનો માહોલ છે. એના અંદર ઢંકાવા જેવું, છુપાવવા જેવું ઘણું બધું પાપ લાગે છે. અંતર શું છે? બાળક માના ગર્ભમાં 9 મહિના માટે રહે છે અને મોટું થાય છે. એ બંને બાળક લગ્ન પહેલા કે લગ્ન પછી એક જ સરખું ઉત્પન્ન થાય છે. એક જ સરખી એ વિધિમાં, એ પ્રોસેસમાં કોઈ અંતર નથી. પણ ખાલી એટલું છે કે પેલા પર પુરુષથી થયું એટલે નિંદનીય છે અને સ્વપતિથી એટલે આ પ્રશંસનીય છે, આનંદ યોગ્ય છે. જે રાગ દ્વેષના ભાવ એ પરદ્રવ્યના નિમિત્તે થયા એટલા માટે ભલે પોતાનામાં થયા હોય પણ નિંદનીય છે. અને વિતરાગતાનો ભાવ એ સ્વદ્રવ્યના લક્ષ્ય થયો છે એટલા માટે એ ઉત્પન્ન થયેલી પર્યાય વિતરાગતાની પ્રશંસનીય છે. એટલે કથનચિત ભિન્ન એટલે કીધું છે. સ્વદ્રવ્યમાં જે એ સ્વદ્રવ્યના લક્ષ્ય ઉત્પન્ન થયેલી શુદ્ધ પર્યાય ઉત્પન્ન થઈ, પછી વ્યય થઈ, ઉત્પન્ન થઈ, વ્યય થઈ. આ પર્યાય પણ એક ક્ષણ નથી, સમયની જ છે ને. વિતરાગતાની પર્યાય ઉત્પન્ન થઈ, પછી વ્યય થઈ, પાછી ઉત્પન્ન થઈ. વિતરાગતા 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 રૂપે એક જેવી પણ એક નહીં. કારની બે બુટી છે, એ કારની બે બુટી એક જેવી છે પણ એક નથી, બે છે. એમ આ પહેલી શુદ્ધ પર્યાય, બીજી શુદ્ધ પર્યાય એ એક જેવી છે પણ એક નથી. પછી કાનની બુટીમાં તો અંતર પણ હોય. થોડું સૂક્ષ્મ રૂપે જો તો આ અલગ ને થોડીક અલગ અલગ પણ જેવી હોય. આ કેવળ જ્ઞાનની પર્યાયમાં તો એટલું પણ અંતર નથી. પહેલી શુદ્ધ એવી જ બીજી શુદ્ધ. એટલા માટે જે બુટીની પર્યાય છે કેવળ જ્ઞાનની નથી, કારણ કે અંતર છે. એક જેવી છે પણ એક નથી. ઉત્પન્ન થાય છે, વ્યય થાય છે, ઉત્પન્ન થાય છે, વ્યય થાય છે. તો દુઃખ ન થાય? ન થાય. કારણ કે એક માનું તે બાળકનો જન્મ થયો, જન્મ થતા બાળક મરી ગયું. થોડા વખત પછી, વર્ષો પછી બીજા બાળકનો જન્મ થયો, એ પણ મરી ગયું. જન્મ થાય થોડા ટાઈમમાં મરી જાય, જન્મ થાય થોડા ટાઈમમાં મરી જાય. આવા ઘણા બાળકોમાં આવું થયું. એટલે રડતી હતી કે મારા 5-7 બાળકો આમના મરી ગયા. ત્યારે એની બેનપણીએ એને કીધું કે તું શા માટે રડે છે? તારા બાળક મર્યા છે, તારામાં બાળક ઉત્પન્ન કરવાની શક્તિ ક્યાં મરી છે? હજી બીજા બાળક થશે, ચિંતા નહીં. બસ દ્રવ્યની જે પર્યાય છે, પર્યાય નષ્ટ થાય છે, પર્યાય વ્યય થાય છે. દ્રવ્યમાંથી પર્યાયને ઉત્પન્ન કરવાની શક્તિ વ્યય નથી પામતી. અને જ્ઞાનીની દ્રષ્ટિ એ દ્રવ્ય તરફ છે, એટલા માટે પર્યાયના વ્યય થવાનું દુઃખ નથી. દ્રવ્ય નિત્ય છે, દ્રવ્ય નિત્ય છે. એટલા માટે દ્રવ્યમાંથી નિરંતર નિત્ય નવી નવી પર્યાય ઉત્પન્ન થતી રહેવાની છે. એવી દ્રવ્યની શક્તિ છે. એટલે આપણને બધાને અનાદિથી વિભાવ હોવા છતાં પણ અવકાશ એ પર્યાય બદલા છે. અવકાશ શુભ છે, અશુભ છે, એટલે શુભ છે, એટલે શુદ્ધમાં આવશે. શક્તિ છે ને, શક્તિ કામમાં આવતી નથી. શક્તિની વ્યક્તતા કામમાં આવે. આજે એમ કે ઘણા લોકો એમ શક્તિ છે ને, શક્તિ કેવળ જ્ઞાનની શક્તિ તો છે, પડેલી છે. પર્યાય વ્યક્ત થાય એ વહેલી જ નથી. એના માટે હું કહું છું ને કે ઘરમાં તલ પડ્યા છે, તેલ ખલાસ થઈ ગયું છે,
મહેમાન બેઠા છે, પૂરી તળવી છે, તેલ ખલાસ થઈ ગયો, કરવું છું? શક્તિ છે તલમાં તેલની, એ કામમાં નહીં આવે, એ નીકળેલી કામમાં આવે છે. ખાલી મારામાં ભગવાન થવાની શક્તિ છે, હું મોક્ષે જવાની શક્તિ છે. તો જયારે શક્તિ બહારમાં વ્યક્ત થશે એ આનંદનું કારણ બનશે. બધા વત્તા કરતો છે મોક્ષે જવાની. બધા બેઠા વ્યક્ત થાય ત્યારે યોગ્યતા છે. અને આ રીતે બે પર્યાય થઈ. પરના લક્ષ્ય જે થઈ ને આ સ્વભાવના લક્ષ્ય થઈ. પરના લક્ષ્ય થઈ એ પર્યાય પણ કોની છે? પોતાની છે, પણ કેવાણી કોની? પરની. કેમ? એ પર ભાવ કેવાયો, સ્વભાવ નહીં કેવાયો. એ કાર્ય કોનું છે? એ કાર્ય આત્માનું નથી, એ કાર્ય પૂતગલનું છે, કારણ કે પૂતગલના લક્ષ્ય થયેલું છે. આ રાગ આત્માનો છે કે પૂતગલનો? પૂતગલનો છે, કારણ કે પૂતગલના લક્ષ્ય થયો છે. પૂતગલના લક્ષ્ય થયો છે. દરજીને ત્યાં કપડા સીવવા માટે આપ્યા અને મહિના પછી ગયા અને કીધું સિવાઈ ગયા? તો કે ના, કે તમારું કામ નથી થયું. કે આ સીવવાનું કામ મારું થોડું હતું, તો તમારું હતું, દરજીનું કામ હતું ને. એમ કે તમારું કામ નથી થયું. કામ તો એનું છે કે મારું કામ આ નથી થયું. પણ એમ જ કહેવાય, જેના લક્ષ્ય કાર્ય થતું હોય એ કાર્યને એનું કહેવાય, ભલે કરનારો દરજી હોય. એવી રીતે જેના લક્ષ્ય ક્રોધ થતો હોય તો એ ક્રોધનો ભાવ પણ એનો કહેવાય, આનો નહીં. આ તો શુદ્ધ છે, ક્રોધથી જુદો છે. જેના લક્ષ્ય થયો એનો છે, મારું ક્યાં છે? એ કપડા એના છે, એના કેનું કામ છે? મારું કામ ક્યાં છે? કારણ કે લક્ષ્ય કોનું છે? હવે એક ખાસ મહત્વની વાત છે આમાં. રાગ જે એ સિદ્ધાંત છે કે જીવ દ્રવ્યમાં અર્થ પર્યાય પૂર્ણ રૂપે શુદ્ધ પ્રગટે, ત્યારબાદ જ વ્યંજન પર્યાય શુદ્ધ રૂપે પ્રગટે. અર્થ પર્યાય શુદ્ધ થયા વિના વ્યંજન પર્યાય શુદ્ધ ન થાય. એટલે કે પૂર્ણ વિતરાગતા અને સર્વજ્ઞતા વિના સિદ્ધ પદ ન પ્રાપ્ત થાય. એટલે સૌથી પહેલા કોઈ જીવને વ્યંજન પર્યાય શુદ્ધ થાય કે અર્થ પર્યાય? આ જવાબ તમને નહીં આવડ્યો એનું દુઃખ નહીં, પણ તમારામાં જે સરળતા છે આ તમને મોક્ષે લઈ જશે. સીધી વાત છે. જેટલો કષાયનો અભાવ એ જ કારણભૂત છે. યાદ રે ન રે, હમણાં કીધેલું ભૂલી જવાય, કોઈ ગપ નહીં કરવું. હજુ પણ જેટલા સરળ છો હજી વધારે સરળ બનજો. હજુ નિષ્કપટી છો હજુ વધારે નિષ્કપટી થજો. હજુ કોમળ છો હજુ વધારે કોમળ થજો. ક્ષમાવાળા છો હજુ વધારે ક્ષમાવાળા થજો. આ હજી યાદ નથી આવતું તો વાંધો નથી. એ જો આ રીતે રાખ્યું હશે તો પ્રાપ્ત થશે. ખેદ પણ ન થાય એમાં, ખેદે નહીં કરવાનું કે આવું કેમ મને યાદ કેમ નથી, કેમ નથી? અરે એ તો મારી પાસે આજે 1 કરોડ રૂપિયા કેમ નથી, કેમ નથી? અરે કેમ નથી? હું તો નથી, એ મારા હાથમાં છે. પરિણતિ મારા હાથમાં છે. કે કરોડ નથી તો પછી પરિણતિ અંદરમાં કેવી રહી છે એ મારા હાથમાં છે. રાગ દ્વેષ નથી તો સંયોગોનો કરનારો હું નહીં. સંયોગી ભાવમાં પુરુષાર્થ ઘટિત થાય, સંયોગોમાં ઘટિત ન થવાય. સંયોગો કર્મ એ ઉદય અનુસાર જાણી લેવાના. ભાવ પણ ઉદય અનુસાર છે, પણ એ કથનચિત ભિન્ન કીધા છે. પરલક્ષી થાય એટલા ભિન્ન છે. સ્વમાં થાય, પોતાના તરફ સ્વભાવમાં થાય. વ્યંજન પર્યાય શુદ્ધ થયા પેલા અર્થ પર્યાય શુદ્ધ થાય, ને અર્થ પર્યાય શુદ્ધ થાય એમાં સૌથી પહેલા દ્રષ્ટિ શુદ્ધ થાય. કે અત્યારે જે દ્રષ્ટિએ હું આ જગતને જોઉં છું, દ્રષ્ટિ પલટાઈ ગઈ જોવાની. નાનપણથી સગામાં હોય, અંદર રહેતા હોય, 18 વર્ષ સુધી એ છોકરીને જોઈ હોય,
પણ ક્યારે એવો વિચાર જ ના આવ્યો કે આ મારા દીકરાની વહુ બનવાની છે. અને જયારે દીકરો લઈને આવે ઘરમાં અને હવે જે દ્રષ્ટિએ જોશે બસ આ દ્રષ્ટિએ એક પળમાં પલટા પોતાની પેલા તો જોતા જ હતા, રોજ જોતા હતા, રોજ રીતે બાજુમાં જ હતા. હવે આ દીકરાની વહુ છે. એટલે એવી જ રીતે કે જે આ દ્રષ્ટિએ હું જોઉં છું કે આ સુખરૂપ છે, આ સુખરૂપ છે, આ કપડા સુખરૂપ છે, આ શરીર સુખરૂપ છે, આ ઘડિયાળ સુખરૂપ છે, આ પૈસા સુખરૂપ છે, આ ગાડી સુખરૂપ છે. હવે દ્રષ્ટિ પલટાઈ જાય કે આ બસ આ બધું જ નરકનું દ્વાર છે. આવી દ્રષ્ટિ આવી જાય. શાસ્ત્રમાં હિંસા, જૂઠ, ચોરી, કુશીલ એને નરકના દ્વારને પણ પરિગ્રહને નરકનું કારણ કીધું છે. સત્વાસૂત્રમાં છે. કારણ કે પરિગ્રહ જયારે થયો છે ત્યારે એમાં હિંસાઈ કરી છે, જૂઠે બોલ્યા હતા, બધા 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 પાપ કરીને પરિગ્રહે પહોંચ્યા હતા. પાંચે પાંચ બાબત. એટલે એ પેલા તો મહિમા આવે કે હવે જ્ઞાની હોય આ બધું ત્યાગ કર્યો, છોડ્યું. પેલા દ્રષ્ટિમાંથી પલટાણું હતું ને, ત્યાં દ્રષ્ટિમાં પલટાણું તો સુખરૂપ નથી તો છોડવું એટલું દુઃખરૂપ નહીં લાગ્યું. દ્રષ્ટિમાંથી નીકળી ગયું હતું એટલા માટે. આ દ્રષ્ટિની બહુ મહિમા છે. જગતની દ્રષ્ટિ ને જ્ઞાનીની દ્રષ્ટિ. પેલા દ્રષ્ટિમાં પર્યાય કર્યા. 1 કરોડપતિ પોતાની ગાડીમાંથી ચોપાટી પર ઉતર્યો અને એક બેગ ભરીને કરોડ રૂપિયા લઈને ઉતર્યો છે. બેગ ખોલી પોતાના કોટના ખિસ્સામાંથી માચીસ કાઢી અને સળગાવવાની તૈયારી કરતો હતો. લોકોનું ટોળું ભેગું થઈ ગયું કે બસ આ માણસ ગાંડો થઈ ગયો છે. કારણ કે આખી દુનિયા જેના પાછળ ગાંડી થાય છે આ એને સળગાવી રહ્યો છે. આટલી બધી સંપત્તિ સળગાવે છે. પેલો કહે છે કે ગાંડો હું નથી, ગાંડા તમે છો બધા. કારણ કે ગાંડાને જોવા ઉભા હોય મોટા ગાંડા કહેવાય. તમે શું તમે કામ કરો ને તો પછી પોતાનું સીધી વાત. આપણે રસ્તામાં કોઈ ગાંડો હોય તો આપણે ઉભા નથી રહેતા, જો ખબર છે કે આ ગાંડો છે તો. અને જો ઉભા રહે તો પછી મોટો ગાંડો. ચાલો તમારું કામ, પણ કે તું ખરેખર કામ એવું કરી રહ્યો છો એટલા માટે અમે અહીંયા ઉભા છીએ. તો કે ખરેખર એવું છે કે તમને એમ લાગે આ સંપત્તિ છે, આ બધા પૈસા 2 નંબરના છે. અને આજે 22મી માર્ચ થઈ ગઈ છે, હમણાં માર્ચનું એન્ડિંગ છે. ઇન્કમ ટેક્સની રેડ પડવાની છે અને જો આને ન સળગાવી દઉં તો સીધી જેલ થવાની છે. તો સળગાવવા વાળો જે છે એની દ્રષ્ટિમાં તો આ વિપત્તિ સળગે છે અને દુનિયાની દ્રષ્ટિમાં એ સંપત્તિ સળગે છે. આ દ્રષ્ટિ પેલાની દ્રષ્ટિ એવી છે કે આ સંપત્તિ સળગાય. આની દ્રષ્ટિ એ છે કે આ આવતીકાલે થવા વાળી મારી જેલ સળગે છે. જે પરિગ્રહને છોડનારા સાધુજનો, ત્યાગીજનો એમ જાણે આ નરક છૂટ્યું છે, આ સંપત્તિ નથી છૂટી. અને આ દુનિયાને એમ દેખાય કે કેટલો વૈભવ છોડી જતા રહે. આ દ્રષ્ટિ પલટાવી જોઈએ પેલા. દેવની એ બસ એ જ હતી દ્રષ્ટિમાન ને દ્રષ્ટિ એ પણ દ્રષ્ટિમાન. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની. રજકણ છે વૈમાનિક દેવની રીતિ. બધું પૂછે છે. બધું પૂછે. અપૂર્વ છે. આ રીતે પુરુષાર્થ કરો. અને આગળ એક પ્રશ્ન છે, એક લાઈનનો, એ લઈ લઈએ એટલે આ પ્રકરણ પણ પૂરું થશે. પર્યાય સંબંધી. પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિ સમય કેટલી વ્યંજન પર્યાય તથા અર્થ પર્યાય હોય છે? હમણાં જેમ કીધું એમ પ્રદેશત્વ ગુણની પર્યાય તે વ્યંજન એટલે એક વ્યંજન પર્યાય હોય અને અનંત અર્થ પર્યાય. કારણ કે બાકીના અનંત ગુણોની જે પર્યાય છે તે અર્થ પર્યાય. પ્રતિ સમય દ્રવ્યમાં પ્રત્યેક દ્રવ્યમાં પ્રતિ સમય એક વ્યંજન પર્યાય અને અનંત અર્થ પર્યાય હોય છે. કારણ કે જેમ કે આ વસ્તુ છે એનો આકાર અત્યારે એક જ છે, આ બે આકારનું નથી. પણ જો આ કાળું પણ છે, આ રંગ ગુણની પર્યાય. આ કડક છે એ સ્પર્શ ગુણની પર્યાય. આ સુગંધિત છે, આ રસગુણ ગંધ ગુણની પર્યાય. અને આ તોરું છે કે મીઠું છે જે છે તે એ રસગુણની પર્યાય. તો આ રીતે આમાં બાકીની પર્યાયો તો અનંત છે પણ આકાર વાળી પર્યાય તો એક જ છે. વ્યંજન પર્યાય એક છે, અર્થ પર્યાય અનંત છે. આ રીતે વ્યંજન પર્યાય અને અર્થ પર્યાયનું સ્વરૂપ થયું. હવે જૈન દર્શનનો જે પ્રાણ છે, જૈન દર્શનનો જે મૂળ આધાર છે અને જે આખા જગતમાં બીજા કોઈ દર્શનમાં દેખવામાં આવતો નથી એવો અનેકાંત સિદ્ધાંત
કે કશું જ ખોટું નથી, બધું જ બરાબર છે, એને સિદ્ધ કરવા વાળો સિદ્ધાંત. હવે 261મો પ્રશ્ન છે, જેની ચર્ચા આપણે આવતા વખતે કરશું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સૌવસાહું